અત્યારના જમાનામાં દેવર્ષી વોટ ડુ યુ થિંક અબાઉટ સોશિયલ મીડિયા, કારણ કે સક્સેસ ઇઝ નાઉ ક્વિક, ફેમ ઇઝ નાઉ ક્વિક. પહેલાં છે ને એટલે વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ દેટ કે છે ને નંબર્સ ઓન ઇન્સ્ટાગ્રામ આર છે ને ડિજિટલ કરન્સી. મલ્હાર કે યશ, દેર ઇઝ અ રણબીર કપૂર થિંગ અબાઉટ યુ. એ તો આઈ એમ અ હ્યુજ ફેન યાર. એટલે એ અગેન કેવું થાય કે તમને કામમાં એક સુર મળે ને એવી રીતે કલાકારમાં બી સુર મળે. તમે બહુ બધા લોકોને જોઈને શીખતા હો, પણ યુ હેવ દેટ વન આર્ટિસ્ટ જેમને બિયોન્ડ ધ સ્ક્રીન બી તમને રેપ્લિકા કરવાનું બહુ મન થાય. મેં ધ્યાન હોય તો રોહિત શર્મા સાથે એક એડ કરી હતી. જી, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો રોહિત શર્મા સાથે? તમે બહુ આઈ થિંક ઇનિશિયલ સ્ટેજમાં જ કરી હતી. દિવસ આવી રીતે ટેસ્ટ આવ્યું હતું કે રોહિત શર્માની સાથે એક એડનું છે અને આટલા ઓડિશન આપો ને તમને ખબર બી ના હોય કે શેનું ઓડિશન ક્યાં છે. ઉત્તરાયણનો દિવસ હતો, મેં ના પાડી. મેં યાર ઉત્તરાયણના દિવસે તો કીધે એડ શૂટ કરાય. તો પછી કીધું રોહિત શર્મા કીધું હતું તો મને એવું લાગ્યું કે એમનું અલગથી હશે ને મારું અલગથી કરી દેશે. તો પછી ત્યાં ગયો and then I realized entire day I'm spending it with him. So Devarshi, first of all, thank you for coming and welcome to Swagatam Ahmedabad. It's a great honor to have you here. And next 5 years, I can see you as a next superstar in the Gujarati industry. And you're very, very talented, a good dancer. So thank you for coming. થેન્ક યુ સો મચ યાર, એન્ટાયર ટીમ ઓફ સ્વાગતમ. આજે આટલું સરસ બધાએ વેલકમ કર્યું. એવરીબડી વોઝ વેરી ગ્રેશિયસ. અને મને એવું લાગ્યું ઇટ્સ જસ્ટ અ કેઝ્યુઅલ ટોક, પણ જ્યારે આટલા બધા લોકોને એક સાથે જોઈને કે બહુ બધું ઇન્ડલ્જ કરશું, આજે જાણશું, શેર કરશું એન્ડ સચ કાઇન્ડ વર્ડ્સ. થેન્ક યુ સો મચ ટુ ધ એન્ટાયર ટીમ. Thank you. First of all, Devarshi, શરૂઆતથી શરૂ કરીએ. હાઉ યુ એન્ડેડ અપ બીંગ એન એક્ટર? બિકોઝ તમારી ફેમિલીમાં તમારા જે ફાધર મધર છે દે વર પ્રોફેશનલ ગવર્મેન્ટ ઓફિસર્સ, રાઈટ? તો તમે એક્ટિંગમાં કઈ રીતે એન્ડ અપ કર્યું? કઈ રીતે કન્વિન્સ કર્યા એમને કે આ ફિલ્ડમાં આવું? કારણ કે ઓબ્વિયસલી ગવર્મેન્ટ હોય સો દે પ્રિફરેબલી ડિપેન્ડ કે ભાઈ ગવર્મેન્ટ ઓરિએન્ટેડ કામ કરે કે કોઈ કેવી રીતે સેટલ થાય. એટલે બચપનથી એટલે નાનપણથી છે ને આઈ વોઝ ઓલવેઝ ઓન ધ સ્ટેજ. અને હ્યુજ ક્રેડિટ ટુ માય પેરેન્ટ્સ કે કલ્ચરલી માય સ્કૂલ વોઝ વેરી એક્ટિવ અને દે ઓલવેઝ પ્રમોટેડ મી. અને મારે એક નેચરલ ફ્લેર જ હતી ઓલવેઝ ટુ બી ઓન સ્ટેજ. તો ડાન્સ, ડ્રામા, સ્કિટ કંઈ પણ સ્કૂલમાં થાય આઈ વોઝ ઓલવેઝ ઇન્ક્લાઇન્ડ. અને ધીરે હું સેન્ટ કબીરમાં હતો. ઓકે. અને ધીરે ધીરે આઈ થિંક એ વધતું ગયું, એમાં રેકગ્નિશન વધતું ગયું. લાઈક ટીચર્સ સ્ટાર્ટેડ ફેલિસિટેટિંગ મી કે યુ નો કે કંઈક છે આનામાં અને મે બી ધીસ કેન ગ્રો. અને ભણતરમાં બી સારો હતો એટલે દે હેડ નો પ્રોબ્લેમ્સ, કારણ કે આઈ થિંક પેરેન્ટ્સને એક પોઈન્ટ પછી એવું જ હોય કે ખાલી ભણવાનું ન બગડે તો બધું ચાલે. તો આઈ ફિગર્ડ આઉટ વેરી અર્લી કે હું ભણી લઈશ તો હું કંઈ બી કરી શકીશ. તો એ રીતે પછી જોડે જોડે ચાલતું ગયું. પછી દે નેવર ટોલ્ડ મી નો ફોર વર્કશોપ્સ. નાની મોટી જે પણ વર્કશોપ્સ થાય મમ્મા કે પપ્પા દે વુડ ઓલવેઝ પુટ મી ત્યાં, કારણ કે એક નેચરલ ફ્લેર હતી. તો દે રિયલાઇઝડ અને દે સ્પોટેડ દેટ વેરી અર્લી કે પરફોર્મન્સમાં કંઈક છે. શું છે એ મે બી ગ્રૂમ થતાં વર્ષ દર વર્ષ વધતા કંઈક થાય. અને દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ અ લોટ ઓફ વર્કશોપ્સ નાની મોટી જે શહેરમાં થતી. પછી હું જ્યારે 9th-10thમાં હતો, સ્કૂલમાં બહુ એક્ટિવ હતો, ત્યારે આઈ મેટ અ ફ્રેન્ડ જે શામકની કંપનીમાં હતા. અને હી ઇન્ટ્રોડ્યુસ્ડ મી ટુ શામક એ વખતે કે વાય ડોન્ટ યુ જોઈન. તો ત્યારે મેં શામકની 2-3 બેચીસ કરી. તો એક્સપોઝર બહુ મળ્યું, કારણ કે અમદાવાદ બોમ્બેની એક ફનલ હતી, ત્યારે લોકો બહારથી શીખવાડવા આવતા. તો અમદાવાદથી એક આખું કલ્ચરલ ઓફસેટ ડિફરન્ટ પડે જ્યારે બોમ્બેના ટ્રેનર્સ આવે તમને શીખવાડે. તો 2-3 વર્કશોપ્સ કરી, બટ ટુ એક્સપેન્સિવ, એટલે વર્ષ દર વર્ષ ન કરી શકો તમે. સો એ થોડુંક કર્યું અને ત્યારે આઈ રિયલાઇઝ ત્યારે આવું કંઈક કરવું છે. અને પછી જ્યારે એન્જિનિયરિંગ પત્યું તો ત્યારે હું વચ્ચે 4 વર્ષ એન્જિનિયરિંગમાં ફ્રીલાન્સ કરતો. હું બહુ બધી જગ્યાએ ડાન્સ અને ડ્રામા શીખવાડવા જતો. સ્કૂલ્સમાં, કોલેજીસમાં, રાજપથ ક્લબમાં હું શીખવાડતો. ડાન્સ વોઝ યોર ફર્સ્ટ લવ ઓર એક્ટિંગ? કઈ બાજુ ઇન્ક્લાઇન્ડ હતા તમે? માય ઇન્ક્લિનેશન હેઝ ઓલવેઝ બીન પરફોર્મન્સમાં. અને ત્યારે છે ને ઇટ વોઝ ઓલવેઝ અ ટૂલ, કારણ કે ડિબેટ, ઇલોક્યુશન, ડાન્સિંગ, સ્કિટ્સ, કલ્ચરલી ક્વિઝિસ કરવા, કંઈક રીતે આઈ થિંક એવરીથિંગ રિલેટેડ ટુ અ મેજર પર્પઝ પરફોર્મન્સની આજુબાજુ જ કંઈક કરવું હતું. બટ મને કદી છે ને સુર નહોતો મળતો કે વોટ આઈ વોન્ટ ટુ પ્રોફેશનલી ગ્રો ઇન. કારણ કે હાથ પગ બધે મારતા હો પણ તમને એક સુર ન મળે કે એક્ઝેક્ટલી ખાલી આ જ કરવું છે. અને પણ ત્યારે રિયલાઇઝ કે પબ્લિક વેલિડેશન વાળું કામ છે ને વધારે મજા આવે છે. પબ્લિક એન્કરેજમેન્ટ વાળું, વાહવાઈ વાળું, ટુ બી વેરી ઓનેસ્ટ, એ વધારે મજા આવતી હતી. કારણ કે આર્ટિસ્ટ તે ફીડ ઓફ પીપલ. એટલે એ સુર મળી ગયો કે એવું જ કંઈક કરવું છે, પણ કઈ મેઇન કામ પકડીને એની આજુબાજુ આઈ કેન ગ્રો માય સેલ્ફ એ મને ખબર નહોતી. એટલે એ વખતે જે કામ મળતું હું કરતો. આઈ યુઝ ટુ MC સંગીત, ત્યાં કોરિયોગ્રાફી કરતો. પછી સ્કૂલમાં સ્કિટ્સ અને એમના કલ્ચરલ ફંક્શન્સ કરાવવા જતો, ક્લબ્સમાં શીખવાડતો. કારણ કે એ વખતે ઇન્સ્ટાગ્રામ ને બધું નહોતું, તમે પ્રખ્યાત કઈ રીતે થાવ? તો કામથી કામ જ થતું ખાલી. એ સમય એવો નહોતો કે યુ કેન પુટ અ રીલ અને દેન પીપલ વુડ નો યુ. ત્યાં એવું થાય કે તમને કંઈક કામ મળે, તમે નિભાવો, 4 લોકો તમને ઓળખે, 4 લોકોને કે કરતા જાઓ, નિભાવતા જાઓ, કરતા જાઓ, એ જ રીતે ગ્રો થતા હતા. સો દેટ ઇઝ હાઉ ઇટ ઓલ સ્ટાર્ટેડ. અને પછી એન્જિનિયરિંગ પત્યું ને ત્યારે રિયલાઇઝ આઈ નીડ ટુ ફાઇન્ડ
અ પરફેક્ટ કોર કે એક્ઝેક્ટલી શું કરવું છે મારે. એટલે આઈ રિક્વેસ્ટેડ માય મોમ એન્ડ ડેડ કે મારે એક વર્ષ છે ને બ્રેક લેવો છે, મારે કંઈ જ નથી કરવું, મારે ખાલી એક અલગ શહેરમાં જવું છે, એકલા રહેવું છે. કારણ કે આઈ હેવ ઓલવેઝ રિયલાઇઝ, હું વાંચતો બહુ કે એકલા રહો ને તો તમે ગળાઓ વધારે. તો કે જાતે રહેવું છે, જાતે પોતાનો ખર્ચો મેનેજ કરવો છે, કઈ રીતે કરીશ ખબર નથી. અને ત્યારે જ મને છે ને 3 મહિનાની ડ્રામાની વર્કશોપ બોમ્બેમાં મળી, એક્ટર પ્રિપેર્સમાં. હું રિસર્ચ કરતો હતો ઓનલાઈન ત્યારે. તો ત્યારે રિક્વેસ્ટેડ કે મારે આ વર્કશોપ કરવી છે, અને 3 મહિનામાં આઈ થિંક આઈ વુડ રિયલાઇઝ કે મને આ શોખિયા કામ છે કે હું આ દિવસ રાત કરી શકું છું. કારણ કે એ કેવું હોય, કરતાં કરતાં થતું હોય અલગ વસ્તુ છે, પણ ટુ બી અ પ્રોફેશનલ એક્ટિંગ કરવું છે ને, આઈ ઓલવેઝ ફીલ સહેલું છે. એક્ટર બનવું અઘરું છે. કારણ કે એક્ટિંગ તો કેવું છે, આજે કોઈ બી ફોન કરે ને 10માંથી 9 લોકો હા જ પાડશે, પણ બધું છોડીને ખાલી કામની રાહ જોવી ને, દેટ ઇઝ અ પ્રોફેશનલ એક્ટર્સ જોબ. કારણ કે આજે 20 લોકો બેઠા હોય, કોઈને બી ફોન આવે, કોઈ જ ના નથી પાડવાનું. પણ એક વ્યક્તિ જે ખાલી રાહ જોવે છે, પોતાને તૈયાર કરે છે, શરીર પર કામ કરે છે, ભાષા પર કરે છે, ક્રાફ્ટ ઉપર કરે છે, 4 લોકોને ઓળખવામાં કરે છે, કોનું કામ કઈ ટાઈપનું હોય છે, પોતાને વેચવા પર મહેનત કરે છે કે 4 લોકો એને ઓળખે. એ તૈયારી છે ને બહુ અઘરી છે, કે જ્યારે તમે બધું છોડીને એક જ કામ કરો. અને દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ ટેસ્ટ, કે જવું ત્યાં અને ખબર પડે કે જો આ કરી શકું છું કે નહીં. અને એ 3 મહિના ચેન્જ માય એન્ટાયર લાઈફ. કારણ કે ત્યારે મને છે ને આખું એક નાટ્યશાસ્ત્રનું મોટું સ્પેક્ટ્રમ ખુલ્યું, અને ત્યારે રિયલાઇઝ કે પરફોર્મન્સ, અભિનય કેવું છે કે એક અંગ છે આ મોટા શરીરનો, અને પરફોર્મિંગ આર્ટ્સ ઇઝ સચ અ બિગ ફનલ. અને ત્યારે આ રિયલાઇઝ કે યાર મારે છે ને આઈ નીડ ટુ ટેક 2 સ્ટેપ્સ બેક અને વર્ક ઓન માય સેલ્ફ. એટલે પછી મેં બહુ જ બધું વાંચવાનું, જોવાનું, સમજવાનું ચાલુ કર્યું. 3 મહિનામાં તમારો સ્કેડ્યુલ કેવો હતો? કેવો દિવસ જતો હતો ત્યાં તમારો? એ બહુ જ ક્રેઝી સ્કેડ્યુલ હતું. વી યુઝ ટુ સ્ટાર્ટ, અમે 8:30 વાગે, હું ત્યાં છે ને સ્કૂલની બાજુમાં જ એક પીજી હતી, અમે 10 છોકરાઓ જોડે રહેતા હતા. દરેક 3 BHK હતું, દરેક રૂમમાં 3 અને એક હોલમાં. તો અમે 10 છોકરાઓ જોડે રહેતા હતા, કારણ કે દેટ વોઝ ધ ઓનલી અફોર્ડેબિલિટી ત્યારે. અને વોક કરીને જવાતું હતું, તો આઈ કુડ સેવ ટાઈમ. એટલે પછી સવારે હું 6:30 એઝ ટુ વેકઅપ, પછી 1 કલાક હું ત્યાં ટ્રેન કરવા જતો હતો. પછી હું 8:15 વાગે વોક કરીને ડાયરેક્ટ ત્યાંથી જ જતો રહું. અને હું જીમ વહેલો જતો હતો ત્યાં, કારણ કે ત્યાં દેર વોઝ અ બેટર શાવર ફેસિલિટી. તો હું 3 મહિના એઝ ટુ ગો ટુ જીમ ઓનલી, એટલે કે ત્યાં આઈ વુડ ફીલ કમ્ફર્ટેબલ થોડું વધારે. તો ત્યાંથી જઈને હું પાછો ચાલીને સ્કૂલ જતો. સ્કૂલમાં પછી યોગા, MMA એવી રીતે દર મહિને અલગ અલગ શીખવાડતા સવારે 1 કલાક. તો એની ટ્રેનિંગ થાય. પછી હાફ એન આવરનો બ્રેક હતો, પછી 10 to 1નો એક સેશન થાય, પછી 1 થી 2નો બ્રેક હતો, અને 2 થી 5:30નો એક સેશન થાય. અને 6:30 પછી આવો, પછી આખા દિવસનું તમને જે કામ આપ્યું હોય નેક્સ્ટ ડે તમે તૈયાર કરીને જાઓ. અને 7 to 9, 9:30 યુ વર્ક ઓન દેટ, અને 10, 10:30 પછી તો તમે સુઈ જાઓ. એન્ડ દેટ વોઝ ધ સ્કેડ્યુલ ફોર એન્ટાયર 3 months. અને ત્યારે હું બહુ ડિસિપ્લિન્ડ હતો, કારણ કે હું કંઈ બહુ રખડવા નહોતો જતો, પાર્ટી કરવા નહોતો જતો. બોમ્બે આવ્યા જાઓ, બોમ્બે ફરી, એવું કંઈ જ નહોતું કરતો. કારણ કે મને એવું થયું કે ધીઝ 100 days કેવું છે, ટેસ્ટિંગ ટાઈમ છે. ઇફ આઈ કેન ડુ વેરી વેલ, તો પછી કેવું છે કે ઇટ વિલ હેલ્પ મી. અને આઈ સમહાઉ બીકેમ ધ લીડ પરફોર્મર ઓફ દેટ બેચ. અને એ લોકોએ વેલિડેટ કર્યું, સર્ટિફિકેટ આપ્યો. આઈ વોઝ પાસ્ડ આઉટ એઝ ધ બેસ્ટ પરફોર્મર ઓફ દેટ બેચ, જેટલી પણ એ લોકોએ એક્ઝામ્સ લીધી. પછી એમાં એક્ટર પ્રિપેર્સની એક ટેલેન્ટ કંપની હતી. દે સાઇન્ડ મી કે અમે તમે ટ્રાય કરશો ટુ ગેટ યુ ગુડ ઓડિશન્સ. ઓકે. અને ત્યારે ધીમે ધીમે ઓડિશન્સ આપવાનું પછી ચાલુ કર્યું. દે યુઝ ટુ સેન્ડ મી ડિટેલ્સ કે તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ, તમે અહીંયા જાઓ. એ લોકો કેવું છે, સ્પોટ કરે થોડા છોકરાઓ, દે લાઈક, અને મહેનત કરે કે હા, તમે પછી તો ઇટ્સ મેરિટ. પણ તમને એટલીસ્ટ ખબર જ ના હોય ક્યાં જવું, તો એ તમને આંગળી ચીંધી આપે. પણ આઈ સ્ટાર્ટેડ ઓડિશનિંગ, પણ નથિંગ વોઝ વર્કિંગ. અને દેન આઈ રિયલાઇઝ આ તો ફનલ જ છે, પણ શું કરું? એટલે ઇટ બીકેમ ટ્રિકી. તો પછી મારા જે ડાન્સર ફ્રેન્ડ્સ હતા ને, મેં કીધું યાર કંઈક કામ જોઈએ. હું એકલો તો કઈ રીતે બેઠો રહું આખો દિવસ? ઓડિશન તો તમે કલાક આપીને પછી ફ્રી થઈ જાઓ. તો ત્યારે માય ડાન્સર ફ્રેન્ડ્સ વર વર્કિંગ ઇન જગ્ગા જાસૂસ. તો મેં કીધું યાર મારે સેટ પર આવવું છે. તો કે તું આજે એઝ અ ડાન્સર. તો પછી આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર ઇન જગ્ગા જાસૂસ. કારણ કે દેન આઈ કુડ બી ઓન ધ સેટ અને ફિગર આઉટ આ સેટ કેવી રીતે થાય. તો પછી મેં એમાં એક સોંગ બી કર્યું. તો આઈ વોઝ અ બેકગ્રાઉન્ડ ડાન્સર જગ્ગામાં. અને દેન આઈ રિયલાઇઝ યાર આ તો આખી માયાવી દુનિયા છે, આખી દુનિયા જ અલગ છે. અને વન્સ યુ ટેસ્ટ ઇટ, પછી યુ કાન્ટ ગો બેક. ધેર ઇઝ અ રણબીર કપૂર થિંગ અબાઉટ યુ. એ તો આઈ એમ અ હ્યુજ ફેન યાર. એટલે એ અગેન કેવું થાય કે તમને કામમાં એક સુર મળે ને, એવી રીતે કલાકારમાં બી સુર મળે. તમે બહુ બધા લોકોને જોઈને શીખતા હો, પણ યુ હેવ દેટ વન આર્ટિસ્ટ જેમને બિયોન્ડ ધ સ્ક્રીન બી તમને રેપ્લિકા કરવાનું બહુ મન થાય. કે યાર એવું નથી કે ઓન સ્ક્રીન જ જાદુ છે, પણ જે રીતે લાઈફમાં પોતાને કન્ડક્ટ કરે છે, રહે છે, રહેન સહેન છે, અને ધ વે હી સ્ટાઇલ્સ, ધ વે હી ટોક્સ, ધ વે ડઝ એવરીથિંગ. એટલે એ સબકોન્શિયસલી આઈ બીન ઇન્સ્પાયર્ડ સો હાઈલી કે આઈ વોન્ટ ટુ બી સમથિંગ લાઈક દેટ આગળ જતા.
વી કેન સી દેટ આઈ થિંક જે તમારો ઓવરઓલ લુક આવે છે કે જે તમારી ચાર્મિંગ પર્સનાલિટી છે ઇટ ઓવરઓલ ગિવ્સ વાઇબ ઓફ રણબીર કપૂર. થોડી બહુ વાઇબ્સ આવે છે એમાં. વેરી કાઇન્ડ, થેન્ક યુ. ધુરંધર જોઈ તમે? જી બેવ પાર્ટ જોયા? જી. કેવું લાગ્યું તમને? આઈ વોઝ બ્લોન અવે. આઈ થિંક ધ ક્રાફ્ટ પછી બિયોન્ડ ધ ક્રાફ્ટ મને એવું થાય કે મહેનત, કારણ કે ધ ડિરેક્ટર આદિત્ય ધર સરની એક બહુ જ મોટી ફિલ્મ શેલ્ફ થઈ ગઈ હતી, અશ્વત્થામા બનાવવાના હતા, અને દેટ વોઝ ઓલ્સો અ મેમોથ ઓફ અ પ્રોજેક્ટ. અને આઈ નો યાર કે જ્યારે તમારું ઇન્ટેન્ટ ક્લિયર હોય ને ત્યારે તમારે બહુ જ રાહ જોવી પડે છે, કારણ કે યુ વોન્ટ ટુ ડુ સમથિંગ બિગ. અને જ્યારે આટલું મોટું કંઈક કરવાનું ને ત્યારે તરત કોઈ તથાસ્તુ કહેતું જ નથી. એના માટે બહુ વર્ષો તમારે રાહ જોવી પડે છે, તપસ્યા કરવી પડે છે. અને જ્યારે આ લેવલનું કામ નીકળીને આવે છે ને, ઇટ ટીચીસ એવરી વન કે સારી ફિલ્મો બધા જ બનાવે છે, પણ અમુક વસ્તુ કઈ રીતે થાય ને એ જ્યારે ગ્રામર ચેન્જ કરે. મને એવું થાય દર દાયકામાં કે દર 10 વર્ષે છે ને એવી એક ફિલ્મ આવે જે તમને છે ને આખું એન્જિનિયરિંગ બદલીને જતું રહે. આખું ઓડિયન્સનું ગ્રામર બદલી દે, સિનેમાનું ગ્રામર બદલી દે, વાત કઈ રીતે થાય, સિનેમેટોગ્રાફી કઈ રીતે થાય, મ્યુઝિક એઝ અ જોનર, અને આટલું મોટું આલ્બમ ઇન અ નોન સિંગ સોંગ ફિલ્મ. એવું નથી કે સોંગ એન્ડ ડાન્સ કલ્ચર છે ફિલ્મમાં, ઇટ ઇઝ અ સિચ્યુએશનલ સોંગ કે પછી સ્ટોરીને આગળ લઈ જાય છે, બટ મ્યુઝિક ઓન સચ અ બિગ સ્કેલ. અને ટુ શૂટ 2 ફિલ્મ્સ એક સાથે 8-10 કલાકનું કોન્ટેન્ટ. કારણ કે 8-10 કલાકના કોન્ટેન્ટમાં બી જીઓ સ્ટુડિયોઝે તો અડધી ફિલ્મ હાથ ઉપર કરી દીધા હતા કે આ શું ગાણ પણ કરી રહ્યા છો, કઈ રીતે પોસિબલ છે. આદિત્ય ધર અને રણવીર સિંહ પોતાનું મની લગાવીને આખું ફિલ્મને પછી આગળ વધારીને ડેવલપ કરી. એ કરવું જ પડે, કારણ કે જ્યારે તમારા પર કોઈ વિશ્વાસ ન મૂકે, કારણ કે વોટ આઈ રિયલાઇઝ કે છે ને બહુ બધા લોકો પાસે વિઝ્યુઅલાઇઝેશનનો પાવર એટલો નથી હોતો જે લોકો બિઝનેસ સાઇડ ઉપર હોય છે. એમના માટે ડેટા વધારે કામ કરે છે કે આ ફિલ્મ છે, આ લોકો છે, તો આ રીતનું કામ થશે. એટલે નો વન વુડ થોટ કે ભાઈ 4 કલાક માટે કોઈ સિનેમા હોલ્સમાં બેસી શકશે આટલી લાંબી ફિલ્મ જોવા માટે. એટલે આખું ગ્રામર જ તોડી દીધું ને આજના સમયમાં. જ્યારે કે છે કે 1 સેકન્ડ રીલ છે ઇન્સ્ટાગ્રામ પર, હવે 1 સેકન્ડમાં તમે કંઈ હુકલાઇન બનાવીને નાખી દો, અને બધા કે 30 સેકન્ડ્સ 45 સેકન્ડ્સ તો બહુ જ થઈ ગઈ. ત્યાં 3 hours 54 minutes રન ટાઈમ, પ્લસ અડધો કલાક પહેલા, પ્લસ અડધો કલાક પછી, અને કોઈ પછી એના પછી જમવા જાય તો કોઈનો એક દિવસ જાય છે આનામાં. અને તોય જગ્યા નથી મળતી, ટિકિટ નથી મળતી. એટલે પીપલ આઈ ફીલ આર જસ્ટ વેઇટિંગ કે એમને કંઈક નોન કન્વેન્શનલ એમની વાત કોઈક કરે. અને આઈ થિંક કમ્યુનિટી વ્યુઇંગ એઝ એન એક્સપિરિયન્સ છે ને પાછું આવી ગયું. અમુક ફિલ્મો છે ને આઇસોલેટેડ એક્સપિરિયન્સીસ હોય છે, જે પર્સનલ હોય છે, કે તમને ઓલા ટોળાની ફિલ્મ નથી હોતી. પણ આવું જ્યારે મેમોથ ઓફ અ પ્રોજેક્ટ આવે ત્યારે તમને એવું થાય કે ટોળાની ફિલ્મો આવે ને ત્યારે લોકોને મજા જ આવે છે, કારણ કે દેન એવરીબડી બિકમ્સ વન ટીમ. ઇન્ડિયાની મેચ જેવું છે, કારણ કે સ્ટેડિયમનો માહોલ બની જાય ને જ્યારે થિયેટર, ત્યારે દેર ઇઝ નો કમ્પેરિઝન. અને એનાથી મોટી કોઈ વિક્ટરી જ નથી, કારણ કે એવરીબડી ઇઝ રૂટિંગ ફોર દેટ વન કેરેક્ટર. અને ઇમોશન બંનેના સેમ છે, ઓન ધ સ્ક્રીન એન્ડ ઇન ધ ઓડિયન્સ. એટલે મને એવું થાય ધ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ ઇઝ અનપેરેલલ્ડ. આર માધવને એક વસ્તુ કીધી કે બિફોર ધુરંધર એન્ડ આફ્ટર ધુરંધર ધ હોલ સિનેમા ઓર ધ હોલ ઇન્ડસ્ટ્રી વિલ ચેન્જ અને ઇવોલ્વ થઈ જશે. કારણ કે એની પહેલાં જેની ફિલ્મ્સ, હવે આપણને આમ એવું થાય છે ને કે આવી ફિલ્મ્સ આપણે જોતા હતા, કાઇન્ડ ઓફ આખું જોનર, આખું થિંકિંગ અને ઓડિયન્સનું પરસેપ્શન આખું એ ચેન્જ થઈ ગયું. એજ્યુકેશનમાં બહુ ફરક પડી જાય, કારણ કે એ છે ને રેસ્ટોરન્ટ્સ હોય છે તો વર્ષોથી એક ટાઈપની રેસ્ટોરન્ટ ચાલતી હતી, પણ મોડર્ન શેફ્સ જ્યારે મોડર્ન એજ્યુકેશન સાથે આવે છે, પણ જ્યારે મોડર્ન શેફ મોડર્ન એજ્યુકેશન આવીને ગુજરાતી થાળી સર્વ કરે છે ને તો નથી જ મજા આવતી. એ લોકલ વ્યક્તિ જ્યારે લેવલ અપ કરે ને ત્યારે વધારે મજા આવે છે. એટલે એવું નથી કે બહારના લોકો આવીને આપણને શીખવાડીને જતા રહ્યા. આપણું હોમગ્રોન ટેલેન્ટ જ જ્યારે આપણને શીખવાડે ને ત્યારે બહુ મજા આવે, કે તમે વર્ષોથી એક ટાઈપનું ભાણું ખાતા હતા પણ એકચ્યુઅલી જો આ રીતે ટ્રાય કરો તો વધારે મજા આવશે. ઇન ઇટ્સ પ્યોર ઓથેન્ટિસિટી. અને આઈ થિંક દેટ આર ઇન્ડિયન ટેલેન્ટ, હોમગ્રોન ટેલેન્ટ, આટલા બધા લોકો જોડાયેલા, વર્ષોની મહેનત, અને આઈ થિંક વર્ષોની ભૂખ. કારણ કે બધાની ભૂખમાં છે ને બહુ ફરક હોય છે, અને અમુક વાર જ્યારે ભૂખ તમને ઓન સ્ક્રીન દેખાઈ જાય ને ત્યારે ઓડિયન્સને પણ દેખાઈ જાય છે, અને ઓડિયન્સ એનાથી વધારે કનેક્ટ કરે છે. અત્યારના જમાનામાં દેવર્ષી, વોટ ડુ યુ થિંક અબાઉટ સોશિયલ મીડિયા? કારણ કે સક્સેસ ઇઝ નાઉ ક્વિક, ફેમ ઇઝ નાઉ ક્વિક, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બી તમે જોશો તો હવે સક્સેસનો પહેલાં શું હતું, બહુ લાંબુ સ્ટ્રગલ, તમારે એક પબ્લિક ફિગર બનવું હોય એક ઊંચા પાયાનું, તે બહુ ડિફિકલ્ટ વસ્તુ હતી. હવે શું થયું છે કે નાવ યુ કેન 1 or 2 years યુ કેન ગ્રો યોર બ્રાન્ડ, તમે એક બહુ મોટા બની શકો છો એક લેવલ ઉપર સોશિયલ મીડિયાના યુઝથી. તો ડુ યુ થિંક કે ઇન્ફ્લુઅન્સ કરે છે આજના જમાનામાં સિનેમા ઇન્ડસ્ટ્રીમાં? પહેલાં છે ને, એટલે વોટ આઈ હેવ અન્ડરસ્ટુડ ઇઝ દેટ કે છે ને નંબર્સ ઓન ઇન્સ્ટાગ્રામ
આ છે ને ડિજિટલ કરન્સી. પહેલાં કેવું છે કે તમારા બેંક બેલેન્સમાં વજન હોય ને તો ગાડી બદલાય, કપડાં બદલાય, તમારી ચાલ બદલાઈ જાય. હવે છે ને ડિજિટલ કરન્સીથી બદલાઈ જાય છે. અમુક તમે જુઓ લોકો લાઈક 5, 7, 10 મિલિયન ફોલોઅર્સ હોય છે, તમે કદાચ ઓળખતા બી ના હોય, તમે એમનું કોન્ટેન્ટ ન જોયું હોય, પણ એમની હાવભાવમાં એટલો ફરક આવી જાય છે ને, કારણ કે ડિજિટલ કરન્સી ઇન ટુડેઝ ટાઈમ ઇઝ બીકમ રિયલી ઇમ્પોર્ટન્ટ. કે મારી પાસે ડિસ્ટ્રીબ્યુશન છે, આજે તમારી પાસે ડિસ્ટ્રીબ્યુશન છે, તો તમારા માધ્યમથી હું 4 લોકોને વાત કરી શકું છું. એટલે જેની પાસે ડિસ્ટ્રીબ્યુશન છે ને, દેટ ઇઝ વેરી રાઇટ કે દે હેવ બીકમ રિયલી પાવરફુલ, કારણ કે દે હેવ એન ઓડિયન્સ ટુ સ્પીક ટુ. પણ એ ઓડિયન્સ એમનું માનશે કે નહીં, દેટ નો બડી નોઝ. કારણ કે એ મેરિટ પર જ ડિપેન્ડ કરે છે. કારણ કે આજે અમુક નોનસેન્સિકલ લોકો પણ ઇન્સ્ટાગ્રામ પર હોય છે, પણ એમના બધા બહુ જ લાખો મિલિયન લોકો ફોલો કરતા હોય છે, બટ એ લોકો એમની સાથે નથી હસતા, એમના ઉપર હસે. તો વેન દે ટોક સમથિંગ ઇન્ટરેસ્ટિંગ, એવું જરૂરી નથી દેટ પીપલ વુડ બી ઇન્ટરેસ્ટેડ. ઇફ દે આર સેલિંગ સમથિંગ, કોઈ પ્રોડક્ટ વેચે છે, કોઈ સર્વિસ વેચે છે, કોઈ વાત સારી કરવા માંગે છે, પણ 10 બફૂનરી વસ્તુની વચ્ચે એક સારી વાત કરવા આવે તો કોઈને રસ નથી. એટલે કે તમે આ બધું બંધ કરો, એ નાટક જ વધારે કરો. એટલે તમારા પર કોઈ હશે કે તમારી સાથે કોઈ હશે ને, એમાં બહુ ફરક છે. તમે ફની હો અને તમારું એક સેન્સ ઓફ હ્યુમર હોવું બહુ ફરક છે. સો દેટ ઇઝ વન પાર્ટ. કમિંગ ટુ યોર ક્વેશ્ચન કે ડઝ ઇટ ઇન્ફ્લુઅન્સ, હવે મને લાગે છે નો, કારણ કે ઓડિયન્સ ઇઝ બીકમ રિયલી એજ્યુકેટેડ. અને જ્યારે કોન્ટેન્ટ ઇઝ સ્પીકિંગ મોર દેન ધ ફેસીસ, ઇટ્સ વેરી ઇઝી ટુ મેલિએટ ધ ઓપિનિયન. કારણ કે આજે તમે કોઈ પણ વસ્તુ વોલ્યુમમાં કરો ને તો બધાને દેખાઈ જાય છે, પણ એવું જરૂર નથી ઇટ સેલ્સ ઇન ટુ બાઇંગ ટિકિટ્સ. નહીં તો દરેક ફિલ્મ ચાલવી જોઈએ, પણ એવું નથી થતું. એન્ડ ઓફ ધ ડે તો કોન્ટેન્ટ અને મેરિટ જ કામ કરે છે. કે કામ સારું હોય, વાર્તા સારી હોય, મ્યુઝિક સરસ હોય, કોઈ એક પાસો તો છે ને એવો હોવો જોઈએ કે જે ઓડિયન્સને એન્ગેજ કરે અને ખેંચી લાવે. ખાલી ઇન્સ્ટાગ્રામ પર અવાજ કરવાથી ઓડિયન્સ આવશે, વિચ આઈ પર્સનલી ડોન્ટ બિલીવ. અને કદાચ ઇનિશિયલી આવી બી જાય, પણ જો પહેલી 1000 લોકોને તમે નિરાશ કરી દો ને તો એ નથી આવતા. અને ગુજરાતી એન્ટરટેનમેન્ટમાં તો એ ખાસ જોઈએ છે. કદાચ શુક્ર શનિવાર આવી બી જાય લોકો, પણ જો એ લોકો નિરાશ થાય છે ને તો સોમવારથી પછી આપણી ગતિ અટકી જાય છે. અને રિવર્સ બી જાય કે ભલે ધીમે ધીમે શરૂ થાય, પણ લોકો ખુશ થતા જાય છે ને તો પછી ટોળે ટોળા આવે છે. લાલો જે આપણે જોયું કે આઈ થિંક મેકર્સને કોન્ફિડન્સ જ હતો કે અમે બહુ સરસ વાત બનાવી છે. કદાચ ઓછા લોકો જોશે, પણ જોશે ને નિરાશ નહીં થાય. અને વેન યુ કમ વિથ દેટ ઇન્ટેન્શન ને, ત્યારે 100 ને કે, એ બીજા 500 ને કે, બીજા 1000 ને કે, એન્ડ ધેન દેટ નોઇઝ કમ્સ ઓન ઇન્સ્ટાગ્રામ. તો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ મજા આવે. પણ પહેલી ચીજ તમે કેવું છે કે આનાથી બેટર કંઈ જોયું નથી, આનાથી મોટું કંઈ આવ્યું નથી, આનાથી બેટર કોઈ સંગીત નથી. વેન હિન્દી ફિલ્મ્સ માર્કેટેડ લાઈક દેટ, આઈ થિંક ઓડિયન્સ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ નાઉ. આફ્ટર કોવિડ તો દે હેવ બીકમ મોર ઇન્ટેલિજન્ટ. કારણ કે એમનું એજ્યુકેશન ઓફ ઇન્સ્ટાગ્રામ હેઝ ઇમ્પ્રુવડ. કારણ કે આજે મારા પેરેન્ટ્સને બી અગર ખબર પડી જાય કે યાર આ જો ફિલ્મમાં એટલા એકનું એક ચાલુ કર્યું છે, સો દે આર એક્સપોઝ ટુ અ લોટ ઓફ સચ સ્ટફ, કે એમને હવે સ્પોટ થઈ જાય છે કે યાર આ જુમલો જ છે, આ જેન્યુઇન વાત નથી. વિચ એક્ટર ડુ યુ ઇન્સ્પાયર ફ્રોમ? કયા એક્ટરથી તમે ઇન્સ્પિરેશન લો છો કે યુ વોન્ટ ટુ બીકમ લાઈક હિમ ઓર અચીવ સમથિંગ લાઈક હિમ? સો જ્યારે પોસ્ટ માય ડ્રામા સ્કૂલ છે ને, વી વર ટોટ વેરી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે ચૂઝ યોર આઇડલ્સ વેરી વાઇઝલી. કારણ કે અમુક આર્ટિસ્ટને તમે એટલું ઓબ્ઝર્વ કરવાનું ટ્રાય કરી દો કે એમની ટ્રેજેક્ટરી તમે ફોલો કરવા માંડો, એમનું ટાઈપનું ડિસિઝન મેકિંગ તમારામાં આવવા માંડે. કે તમારે ફેમ પરસ્યુ કરવું છે કે તમારે ક્રાફ્ટ પરસ્યુ કરવું છે, તમારે વેનિટી પરસ્યુ કરવું છે, કંઈ ખોટું નથી, બધાની પર્સનલ ચોઇસ હોય છે. તો ત્યારે છે ને, જ્યારે બહુ જ બધી ફિલ્મો જોયો ત્યારે આઈ વોન્ટેડ ટુ બીકમ લાઈક દિલીપ સાહબ. કારણ કે દિલીપ સાહબ વોઝ એપિટોમ ઓફ પરફોર્મન્સીસ, દિલીપ કુમાર સાહબ. અને ત્યારે આઈ વોચ્ડ અ લોટ ઓફ હિઝ ફિલ્મ્સ. અને ત્યારે આઈ રિયલાઇઝડ યાર કે જે સહેજતા છે, ધ રિસ્ટ્રેન્ડ ઓન હિઝ ફેસ, એમના ફેસ ઉપર તમને છે ને એટલી મિસ્ટ્રી હોય છે, ખબર જ ના પડે કે શું કરશે નેક્સ્ટ. અને એ ટાઈપનું મેકિંગ લવ ટુ ધ કેમેરા એટલું ઓથેન્ટિક હતું ને કે આઈ વોઝ રિયલી અબ્ઝોર્બ્ડ અને ઇન ઓ ઓફ દેટ મેજિક. અને મારે એવું કંઈક કરવું હતું. એન્ડ ધેન તમે ધીમે ધીમે છે ને અમુક મોટા કલાકારોને જોવા માંડો કે અમુકમાંથી કંઈક ને કંઈક બોરો કરીને તમે હાઇબ્રિડ વર્ઝન એમનું બની જાઓ. હેવિંગ સેડ ધેટ તમારી ઇન્ડિવિજ્યુઆલિટી લોસ ન થાય. અને ધેન યુ વોન્ટેડ ટુ બીકમ લાઈક અ શાહરુખ ખાન, ધેન યુ વોન્ટેડ ટુ બીકમ લાઈક એન ઇરફાન ખાન સાહબ, ધેન યુ વોન્ટેડ ટુ બીકમ લાઈક અ રણબીર, નાવ યુ વોન્ટ ટુ બીકમ લાઈક અ રણબીર. એટલે આઈ થિંક ઇવોલ્વ જ થતું જાય. પણ બધામાંથી કંઈક ને કંઈક તમને મળતું જાય, જે તમારું એક વર્ઝન બનાવતું જાય, જે બી એક ઓરિજિનલ વર્ઝન બને. કદાચ 5 વર્ષ પછી જ્યારે નવા કલાકારોને મારું કંઈક કામ ગમતું હશે અને જોશે તો એમને એવું થાય કે આવું કંઈક બોરો કરવું છે, કે આવું કંઈક કરવું છે. મે બી પર્સનલ લાઈફની ટ્રેજેક્ટરી ફોલો કરે કે પ્રોફેશનલ લાઈફની કરે, બટ એનીથિંગ દેટ કેન હેલ્પ ધેમ બીકમ અ બેટર આર્ટિસ્ટ. તો બહુ ચેન્જ થતું રહ્યું છે, ઇવોલ્વ થતું રહ્યું છે ચોઇસીસ. તમે ધ્યાન હોય તો રોહિત શર્મા સાથે એક એડ કરી હતી. જી.
તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો રોહિત શર્મા સાથે? તમે બહુ આઈ થિંક ઇનિશિયલ સ્ટેજમાં જ કરી હતી 17-18માં યસ. એટલે પહેલાં છે ને બોમ્બે ગયો ત્યારે પછી આ કામ શોધતો હતો ત્યારે ધીમે ધીમે એડ ઓડિશન્સ બહુ થતા હતા. ત્યારે અગેન ઓનલાઈન કાસ્ટિંગ નહોતું થતું, તો પેલું ફિટ નોટ ફિટ વાળો આખો કલ્ચર હતો, આરામનગરનો એક કલ્ચર હતો આખો. તો સવાર પડીને નીકળી જઈએ અને તો ઓડિશન્સ કરતા જાઓ, 4 લોકો બોલાવે, કરતા જાઓ, 4 લોકો બોલાવે. તો એવી રીતે ધીમે ધીમે એડ્સ કરવાનું ચાલુ કર્યું કારણ કે દે યુઝ ટુ પે વેલ. તો એમાંથી જ એક દિવસ આવી રીતે ટેસ્ટ આવ્યું હતું કે રોહિત શર્માની સાથે એક એડનું છે અને આટલા ઓડિશન આપો ને તમને ખબર બી ના હોય કે શેનું ઓડિશન ક્યાં છે. અને અઠવાડિયે 10 દિવસ પછી ફોન આવ્યો કે તમે શોર્ટલિસ્ટ થઈ ગયા. એટલે મને તો લાગ્યું એનું એ જ હશે. અને ફરીથી મેં કીધું વાંધો નહીં. અને કે આટલું બજેટ છે, એ વખતે તો કેવું હોય જે બજેટ આપે ચાલુ કરા. તો એવી રીતે હતું. અને પછી ઉત્તરાયણનો દિવસ હતો, આઈ રિમેમ્બર, કારણ કે હું પછી બોમ્બે હતો તો અમદાવાદ આવવાનો હતો ઉત્તરાયણ માટે. તો એમને કીધું કે તમે ના જતા, 14મીના શૂટ છે. તો મેં ના પાડી. મેં કહ્યું ઉત્તરાયણના દિવસે તો કેવી રીતે એડ શૂટ કરાય, એ 2 દિવસ છે યાર અમદાવાદમાં ઉત્તરાયણ વગેરે. તો કે ના 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 દેવ કન્ફર્મ ને ના ને તેને. પછી કીધું રોહિત શર્મા કીધું હતું તો મને એવું લાગ્યું કે એમનું અલગથી હશે ને મારું અલગથી કરી દેશે. કદાચ સાથે તો ના જ હોય કે એમના ટાઈમે કરીને જતા રહેશે ને આપણે બીજા 4 OS આપીને જતા રહેવાનું છે. તો પછી મેં કીધું એવું હતું સવારે પતાવીને જતો રહું, પણ મારે ઉત્તરાયણ તો કરવી જ છે અને આમ તેમ. તો પછી ત્યાં ગયો અને દેન આઈ રિયલાઇઝ એન્ટાયર ડે આઈ એમ સ્પેન્ડિંગ ઇટ વિથ હિમ. અને મેં બે યાર બહુ સારું ગયો નહીં. અને પણ વન્ડરફુલ એક્સપિરિયન્સ યાર. હી વોઝ વેરી ઇન્ક્લુઝિવ. અને વોકારો કરીને એક બ્રાન્ડ હતી, એની એડ ફિલ્મ હતી. તો ઇટ વોઝ અ ફન ડે યાર. મજા. ડુ યુ ઓલ્સો ફેસ રિજેક્શન્સ? કારણ કે ઇનિશિયલ સ્ટેજમાં તો ઓબ્વિયસલી કેટલા ઓડિશન્સ આપ્યા છે તમે? અરે બહુ જ આપ્યા હશે યાર. એટલે આઈ થિંક આઈ ડોન્ટ રિમેમ્બર 500, 700. કારણ કે એડ્સમાં તો ટિલ ડેટ વી ગીવ ઓડિશન્સ. અને ઓડિશન્સમાં કેવું થાય, કારણ કે એડ્સ હવે સર્ટન, મેં કરી જ છે પોતે 100-150 એડ્સ. સો લાઈક કેટલી રિજેક્ટ થશે તો મિનિમમ 500-700 ઓડિશન્સ આઈ વુડ હેવ ગિવન ઓલરેડી 4-4.5 વર્ષમાં. અને અમુક થાય ન થાય એટલે ખબર જ ના પડે કે તમારી ટેપ્સ ક્યાંથી ફરીને કોનો ફોન આવે છે. હજી બી ટિલ ડેટ ધી ઓડિશન. કારણ કે એડ્સમાં તો કેવું છે કે તમે ગમે તેટલા, અનલેસ તમે એ લિસ્ટર ના હો ને, એવરી પ્રોડક્શન હાઉસ બ્રાન્ડ લાઈક તમે સેલ્ફ ટેપ મોકલી દો ને. અને આઈ થિંક દેટ ઇઝ ધ કરેક્ટ વે ઓલ્સો. કારણ કે ફિલ્મ્સ હોય, શોઝ હોય, આઈ તો સામેથી રિક્વેસ્ટ કે તમે ઓડિશન અગર ના કરતા હો કે તો લુક ટેસ્ટ કરી લો. કારણ કે કોઈને એવું કચાશ ન રહે કે આ ટ્રાય કર્યું છે પછી જોઈએ કદાચ વર્કઆઉટ થાય ન થાય, વર્કશોપ વખતે વિલ ટેક અ કોલ. તો એવું એમ્બિગ્યુટી ન રહે. એટલે આઈ એમ તો ઓલ ફોર ઇટ. આઈ થિંક ઓડિશન ઇઝ અ વેરી ગુડ પ્રોસેસ. કે કેવું છે, બંને parties are on the same page. As an actor, if I can convince you, and as a maker you are convinced by me, so that's a good start to a relationship. પછી કેવું છે, કોઈના પર ફેવર નથી કરતું. કારણ કે તમે ટેસ્ટ કરી લીધો, તમે જાણી લીધું કે આ ટાઈપની સ્કિલ સેટ છે, આ ટાઈપનો કલાકાર છે, આ ટાઈપની સમજ છે. તો એ રીતે શરૂ થઈ ગયું પછી. અને દેટ ઇઝ વાય આઈ રિયલી અપ્રિશિએટ ઓડિશન્સ એન્ડ આઈ તો સ્ટીલ ટેલ એવરીબડી કે કરવું જ જોઈએ. ઇફ નોટ લુક ટેસ્ટ તો કરવું જ જોઈએ. તમે આટલી બધી ફિલ્મ્સ કરી છે, આટલા બધા પરફોર્મન્સીસ આપ્યા છે, તમે શું માનો છો કે તમારું બેસ્ટ પરફોર્મન્સ સ્ટીલ ડેટ કયું છે એઝ ઓફ નાઉ? બેસ્ટ પરફોર્મન્સ તો આઈ ઓલવેઝ ફીલ ગ્રીડી કે મારી પાસે એટલું બધું આપવા માટે છે ને, પણ હજી સુધી મને એવું પેલું કહેવાય ને, બોલ બેટ પર નથી આવ્યો. એટલે એવું એક કિરદાર એવો મળી જાય ને, કે પાત્ર એવો મળી જાય કે જ્યાં તમે ખુલીને દાદાગીરીથી પરફોર્મ કરી શકો, કે તમે ઓડિયન્સને કહી શકો કે જે રણવીર સિંઘે કર્યું ધુરંધરમાં, કેવું દાદાગીરીથી કરી શકે કે જુઓ તમે મને, કે આઈ હેવ સો મચ ટુ ઓફર. એવી રીતે કલાકાર તરીકે કેવું છે કે હજી એવો પાત્ર મને મળ્યો નથી કે જ્યાં હું બહુ બધું કહી શકું, કન્વિન્સ કરી શકું, પરફોર્મ કરી શકું. અને આઈ થિંક એ કલાકાર તરીકે ભૂખ તમારી સતત ચાલુ જ રહે છે. પણ હેવિંગ સેડ દેટ, દરેક ફિલ્મમાં છે ને આઈ ટ્રાય ટુ ડુ ધ બેસ્ટ ટુ માય કેપેબિલિટીઝ અને ટ્રાય ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. હાર્દિક અભિનંદન જે મારી પહેલી ફિલ્મ હતી બહુ અલગ હતી. પછી બહુના વિચારમાં જે હતું કેરેક્ટર વોઝ વેરી ડિફરન્ટ. પછી એના પછી જય શ્રી ક્રિશ કરીને ફિલ્મ હતી, દેટ વોઝ વેરી ડિફરન્ટ. પછી રાડો હતી, દેટ વોઝ ડિફરન્ટ. પછી ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની હતી, દેટ વોઝ ડિફરન્ટ. અને બચુની બેનપણી હતી, દેટ વોઝ ડિફરન્ટ. તો આઈ હેવ કોન્શિયસલી ટ્રાઈડ કે દરેક પરફોર્મન્સ છે ને અલગ હોય. કારણ કે મેટ્રીમોનીની પરફોર્મન્સ વોઝ વેરી ડિફરન્ટ અને બચુની પરફોર્મન્સ વોઝ વેરી ડિફરન્ટ. એટલે કે લોકોને એવું થાય કે રોમાન્સ કરી શકે છે તો હા, કોમેડી કરી શકે છે તો હા, ઇન્ટેન્સ કરી શકે છે તો હા. તો એ મારું કેવું છે, આઈ એમ ડુઈંગ પોર્ટફોલિયો બિલ્ડિંગ ઓનલી, કે થ્રુ કેરેક્ટર્સ એન્ડ થ્રુ ઓપોર્ચ્યુનિટીઝ તમને મળે કે તમે મને ટ્રસ્ટ કર્યો છે તો આઈ ટ્રાય કે હું જેટલું સારી રીતે નિભાઈ શકું. અને ઇફ આઈ કેન સેટિસ્ફાય યુ અને ઓડિયન્સને કંઈક અલગ આપી શકું. જેમ કે મેટ્રીમોનીમાં આઈ રિમેમ્બર મેટ્રીમોનીની પરફોર્મન્સ પછી છે ને મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન્સ મળ્યા હતા. ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની પછી લાઈક ઓલમોસ્ટ એવરી પર્સન ઓફ ધ ઇન્ડસ્ટ્રી એમનો મને ડીએમ આવ્યો હશે, ફોન આવ્યો હશે. એ વખતે હું બચુની બેનપણી પટાયામાં શૂટ કરતો હતો. હું પ્રીમિયર વખતે અહીંયા હતો બી નહીં.
પણ ઓલ આર સિનિયર એક્ટર્સ, કલીગ્સ, ફ્રેન્ડ્સ જ્યાં પણ મળે ને બધાએ પર્સનલી ફોન, મેસેજ, DM, વોઇસ નોટ્સ, કારણ કે એમાં આઈ ટ્રાય ટુ ક્રિએટ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ પરફોર્મન્સ. અને પ્રીત સરની સાથે હુ ઇઝ ડિરેક્ટિંગ ઇટ, હી વોઝ વેરી કાઇન્ડ કે કે જોડે મળીને એક એવું કેરેક્ટર ક્રિએટ કરવાનું ટ્રાય કર્યું અને ડિફરન્ટ સ્ટાઇલ ઓફ પરફોર્મન્સ, જે બહુ રિસ્કી હતું કે આ ટાઈપનું પરફોર્મન્સ ઓડિયન્સ એક્સેપ્ટ કરશે કે નહીં, કારણ કે ઇટ વોઝ અ વેરી ન્યુટ્રલ પરફોર્મન્સ, જેને અભિનયની ભાષામાં કહો કે બહુ બધું કહેવું હતું પણ કહી ન શકાય, અને સેક્રિફાઈસ ઇઝ સચ અ મેજર ઇમોશન, અને લોકોએ જ્યારે આટલું બધું જોઈ લીધું છે લવ ટ્રાયંગલ્સમાં, તો એને ડિસ્ટિંક્ટિવ કઈ રીતે બનાવીએ, બટ ઇટ ગોટ કન્વિન્સ્ડ અને ઇટ ગોટ કન્વેડ, અને બધાને બહુ જ મજા આવી કે બહુ જ એન્ગેજિંગ હતું, ઇન્ટરેસ્ટિંગ હતું. એન્ડ દેન યુ ફીલ લાઈક હા યાર સમથિંગ યુ વોન્ટેડ ટુ ટ્રાય લોકો સુધી પહોંચ્યું અને દે લાઇક્ડ ઇટ. તમે એક ઇન્ટરવ્યૂમાં જ કીધું હતું કે પીપલ આર નોટ લુકિંગ ધ વે કે તમારે કઈ રીતે યુઝ કરવા જોઈએ પરફેક્ટલી. તમે આઈ થિંક કીધું હતું કે ભાઈ પ્રોપરલી હજી મારી જે ક્ષમતા છે, જે મારામાં ભૂખ છે, એ રીતે મને આજ સુધી કોઈએ પ્રોપરલી યુઝ નથી કર્યો. કેવી ટાઈપની ફિલ્મ કરવા માગો છો ફ્યુચરમાં, કે કયા ટાઈપના જોનરમાં તમે એક્સપ્લોર કરી રહ્યા છો કે આ મારે નિશમાં કામ કરવું છે સ્પેસિફિક? એટલે નિશમાં અગેન કેવું છે કે દેટ વોઝ અ વેરી, એઝ એક્ટર્સ યુ આર સેલ્ફિશ, એટલે તમને એવું થાય કે તમારે વધારે ને વધારે મોટું કરવું છે. બટ વોટ આઈ મેન્ટ વોઝ દેટ વોઝ કે જ્યારે મને કોઈ પણ મારા એક્ટર ફ્રેન્ડ્સ કે મેકર્સ મળે કે તું બહુ બધી ફિલ્મો કેમ નથી કરતો, કોન્સ્ટન્ટલી કામ કેમ નથી કરતો, કારણ કે મને એવું થાય કે જે કર્યું છે એનાથી કંઈક અલગ કરીએ તો આઈ કેન ઓલ્સો લર્ન સમથિંગ ઓન ધ જોબ, અને જે લોકો સાથે જોડાઉં છું એમને પણ કંઈક વેલ્યુ એડિશન મળે. તો ઓલવેઝ આઈ એમ સર્ચિંગ ફોર સમથિંગ ડિફરન્ટ. વેન આઈ સે ડિફરન્ટ, યુનિક નથી, પણ એટલીસ્ટ કેવું થાય કે જે આપણા ત્યાં ફિલ્મો બને છે એમાં કંઈક અલગ, કંઈક રીતે હું કંઈક પીરસી શકું, અને ધીમે ધીમે તમારું કામ ગ્રો થતું જાય, ઓડિયન્સ ગ્રો થતી જાય, અને તમારું મેરિટ તમારા કરતાં વધારે બોલે. એટલે ધ કાઇન્ડ ઓફ નીશ કે એવું કંઈ નથી, બટ આઈ ફીલ જેમ કે ઇન્ટેન્સ ડ્રામાઝ, પછી રોમેન્ટિક લવ સ્ટોરીઝ, ફેમિલી ડ્રામાઝ, એવા કેટલા બધા જોનર્સ છે કે હજી દેટ આઈ હેવ નોટ એક્સપ્લોર્ડ ફુલ્લી. અને ફિલ્મ દર ફિલ્મ યુ ગેટ એન ઓપોર્ચ્યુનિટી, પણ એક ફૂલ ફ્લેજેડ જ્યુસ આઉટ કરી દે એવી ફિલ્મ તમને જો મળે ને, જેમાં તમારા નવરસાસ બધા વપરાય, એઝ એન એક્ટર તમને કેવું છે યુ ગેટ એવરી પેલેટ ઓફ ઇમોશન ટુ એક્સપ્લોર, તો આઈ થિંક એવા કેરેક્ટર્સની મજા આવે વધારે. એટલે એવું નીશ કરતાં બી તમને એવું થાય કે વધારે ને વધારે તમને કામ કરવા મળે, તમને એવી જગ્યા મળે, તમને એવી સ્ક્રિપ્ટ મળે જ્યાં યુ કેન ડ્વેલ મોર, ઇન્ડલ્જ મોર, અને વાર્તા તમારી આસપાસ એટલી ઓર્ગેનાઇઝ રહે, મેસી રહે, કિયોટિક થઈ જાય, સ્ટ્રીમલાઇન થઈ જાય, પ્રોટેગનિસ્ટ ડ્રિવન સ્ટોરી થઈ જાય, એવું કંઈક કદાચ મે બી. જીગરધન ગઢવી રિટાયર થઈ ગયા છે, જો સોલ કહેવાય આમ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના, આટલી અર્લી એજ ઉપર. એના વિશે તમે શું કહેવા માગશો? જીગર ઇઝ અ વેરી ગુડ ફ્રેન્ડ. મી એન્ડ જીગર ડેબ્યુટ ટુગેધર. અમારી પહેલી ફિલ્મ હતી હાર્દિક અભિનંદન, તેમાં જીગરદાન વોઝ ધ મ્યુઝિક કમ્પોઝર. એમાં તે અમારા બંનેની પહેલી ફિલ્મ હતી. એટલે આઈ નો હિમ સિન્સ 10 years નાવ. અને આઈ ફીલ એઝ એન આર્ટિસ્ટ છે ને એના ડિસિઝન્સ, નોટ જીગરદાન, કોઈ બી આર્ટિસ્ટના ડિસિઝન છે ને બહુ પર્સનલ હોય છે, કારણ કે યુ નેવર નો કે તમને કલાકાર તરીકે અંદર શું ખટકે છે ને એના સિવાય કોઈને ન ખબર હોય. એટલે આઈ થિંક જે પણ એમનું ડિસિઝન છે સરાખો પર, કારણ કે આઈ એમ શ્યોર કંઈક મોટું કરવા માટે જ એમને આ ત્યાગ આપ્યો હશે, કારણ કે અટકવા માટે નહીં, ગતિ વધારવા માટે જ આ ત્યાગ આપ્યો છે. એટલે આઈ થિંક વી આર ઓલ વિથ હિમ ટુ સપોર્ટ હિમ. જેન્યુઇન આર્ટિસ્ટ, સુપ્રીમલી ટેલેન્ટેડ આર્ટિસ્ટ, અને ગ્રેટ પર્સન, ગ્રેટ ફ્રોમ હાર્ટ, અને સારા લોકો સાથે સારું જ થાય. એટલે આ ડિસિઝન એના માટે આઈ થિંક ઇટ્સ ગોના વર્ક વન્ડર્સ. તમારું કયું ફેવરેટ સોંગ છે જીગરધન? એક છે ને અમારી પહેલી ફિલ્મનું છે ત્યારે અમે આવીશું કરીને ગીત છે, જે વખતે ડિમોનેટાઇઝેશનના કારણે બહુ લોકો સુધી ફિલ્મ ન પહોંચી, તો એ આલ્બમ બી ન પહોંચી શક્યું. અને અમે જ્યારે પણ અવારનવાર મળવાનું થાય ત્યારે વી ઓલવેઝ ડિસ્કસ અબાઉટ ધીસ સોંગ. એ કોઈકને સમય મળે તો પ્લીઝ યુટ્યુબ પર સાંભળજો, ત્યારે અમે આવીશું કરીને. અને ઇટ્સ અ બ્યુટિફુલ સોંગ દેટ જીગર હેઝ કમ્પોઝડ, અને બહુ જ અદ્ભુત ગીત છે. તમે દેવર્ષી બોલિવૂડમાં ઘણી બધી ફિલ્મ્સ કરી છે, તો બોલિવૂડમાં જો તમને વધારે પ્રેફરન્સ મળશે, વધારે રોલ્સ મળશે, તો તમે ક્યારે એવું વિચાર્યું છે કે ગુજરાતી સિનેમા આઈ વિલ જસ્ટ ટેક અવે, કે હું નહીં કરું, પછી બોલિવૂડમાં મને વધારે ઓપોર્ચ્યુનિટી મળશે તો આઈ વિલ ફોકસ મોર ઓન બોલિવૂડ? એટલે હવે છે ને એવું કંઈ એમાં છે ને શું કહેવાય, એવું નથી કે તમે એક છોડીને બીજું કરો, કારણ કે હવે પહેલાં છે ને બોમ્બેમાં રહેવું બહુ જરૂરી હતું, હવે શહેરમાં રહેવું જરૂરી નથી. તમારું કામ સારું હોય ને તો તમને ક્યાંયથી બી લોકો બોલાવે. આજે બોમ્બેના લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવે છે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીના લોકો બોમ્બે જાય છે, પાર્ટનરશિપ્સ બને છે. એટલે હવે છે ને માત્ર એ માધ્યમ એક ભાષા પૂરતું માધ્યમ થઈ ગયું છે. એવું નથી કે એ ઇન્ડસ્ટ્રીમાં તમે જાઓ તો એક બીજી ઇન્ડસ્ટ્રીને તમે ત્યાગી દો.
કારણ કે પહેલાં લેવલ અપ કરીએ છીએ એવી હવે વાત નથી. હવે એવું થાય છે કે એ ભાષામાં પણ કામ કરવું છે, આ ભાષામાં પણ કામ કરવું છે, કારણ કે એ ભાષાના ચાહકો જોનારા વધારે છે કદાચ. તો એના કારણે એઝ આર્ટિસ્ટ યુ હેવ ટુ બી સેલેબલ ઓલ્સો. તો એનાથી તમારી ડિસ્ટ્રીબ્યુશનશિપ વધે છે, એના કારણે વધારે ને વધારે લોકો જુએ છે. તો ત્યારે કદાચ તમે એક હિન્દી માધ્યમની ફિલ્મ કરો, એનાથી વધારે લોકો જુએ, તો એનાથી તમે જ્યારે તમારી ભાષાની ફિલ્મ કરો તો એ ભાષાનો ડંકો તમે પેન ઇન્ડિયા વગાડી શકો છો, કારણ કે તમારી ડિસ્ટ્રીબ્યુશનશિપ વધે છે. આજે પ્રતિકભાઈને તમે જુઓ તો દરેક ભાષામાં કામ કરે છે, હિન્દીમાં બી ડંકો વગાડે છે, ગુજરાતીનું પણ કામ ચાલુ જ હોય છે. એનાથી બંને ભાષાને અને નવા ઉભરતા કલાકારોને છે ને ફનલ મળે છે, કારણ કે જ્યારે તમે તમારી ભાષાનું કામ લઈને ત્યાં જાઓ છો અને જ્યારે તમને એ લોકોને સરાખ ઉપર રાખે છે, તો તમારી ભાષાનું કામનું પણ માન વધે છે અને ત્યાંથી આખા કલાકારોને એક ઓફસેટ મળે છે. અને દે આર ઇન્ટરેસ્ટેડ ટુ નો યાર કે આટલા ઇન્ટરેસ્ટિંગ ટેલેન્ટ્સ ત્યાં બની રહ્યા છે, તો વી વોન્ટ ટુ નો મોર અબાઉટ ધ આર્ટિસ્ટ ત્યાં. એટલે આઈ થિંક ઇટ્સ અ ગુડ ટ્રાન્ઝેક્શન ઓનલી. એટલે એવું નથી, કારણ કે ગુજરાતી ફિલ્મોથી જ આઈડેન્ટિટી બની છે, તો એમાં જ વધારે કામ કરવું છે, શીખવું છે, યોગદાન આપવું છે અને વધારે ને વધારે આ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે હું આગળ 5-10 વર્ષમાં ગ્રો કરી શકું થ્રુ માય કેપેબિલિટીઝ, માય સ્કિલ સેટ, એ જ મોટિવ છે. બોલિવૂડમાં નેપોટિઝમ બહુ થયું, બહુ સાંભળ્યું, બહુ કોન્ટ્રોવર્સીસ થઈ. ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ એક્ઝિસ્ટ કરે છે? યાર એ નેપોટિઝમ એઝ અ સબ્જેક્ટ છે ને ખાલી એન્ટરટેનમેન્ટમાં બહુ ઓવરયુઝ થઈ ગયો છે. આજે ઇટ્સ અ બટ ઓબ્વિયસ થિંગ યાર, આપણે જે શહેરમાં રહીએ છીએ, આપણે ત્યાં 70-80% ઓફ ધ સિટીનો પલ્સ ઇઝ રિયલ એસ્ટેટ. તો દરેક રિયલ એસ્ટેટ લેગેસી બિઝનેસીસમાં જ જાય છે. તો છોકરાઓ જોઈન કરે જ છે, દીકરીઓ જોઈન કરે જ છે, કારણ કે પપ્પાએ કે મમ્મીએ આટલા વર્ષો મહેનત કરીને એક એમ્પાયર ઊભો કર્યો હોય તો કેમ ન કરવું. એટલે મને તો એવું થાય છે કે એ પહેલી તમને એક્સેસ મળે તો એ તમારા કર્મો છે કે તમે એ પરિવારમાં જન્મ્યા છો, એની તમે ગિલ્ટી તો તમે ફીલ ન કરી શકો. હા, એમાં ખાલી પ્રશ્ન એ થાય કે અગર એકાદ બે વાર તમને ઓપોર્ચ્યુનિટી મળી અને ઓડિયન્સે રિજેક્ટ કરી નાખ્યો છે કલાકારોને, પણ તોય તમે વારંવાર એ કરો ને દેન યુ રિયલાઇઝ કે યાર હવે ઓડિયન્સ એક્સેપ્ટ નથી કરતી, તો તમે કલાકારને અમારા પર ફોર્સ ન કરો. જે અમુક કલાકારોને તમને એવું જાય છે કે નથી મજા આવતી, પણ વારંવાર એ લોકોને કામ મળતું જ રહે છે કે પોતાના પૈસા લગાડીને કરતા જ હોય છે, ત્યારે તમને દેખાય છે કે યાર બસ, પણ હવે ઓડિયન્સે રિજેક્ટ કરી દીધું છે, 1-2 ચાન્સ તમે બનાવી શકો, પણ દેન ઇટ ઇઝ નોટ વર્કિંગ, દેન યુ કેન લેટ ઇટ ગો કે બીજા કોઈકને આપીએ. તો એ સ્ટબનનેસમાં અગર ફ્લેક્સિબિલિટી આવી જાય ને, તો આઈ થિંક ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. બાકી નેપોટિઝમ કહો, ફેવરેટિઝમ કહો, ગ્રુપિઝમ કહો, બધાને જેની જોડે કમ્ફર્ટ હોય કેમ ન કામ કરે. મને તો આઈ એમ નેવર અગેન્સ્ટ ધીસ, કારણ કે એવું થાય કે મારામાં કંઈક ખૂટતું હશે કે આઈ એમ નોટ ધેર ફેવરેટ, તો એ ધીરે અગર મારું કામ એટલું સરસ થતું જાય, તો તમારું કામ સારું હોય તો તમને 4 લોકો બોલાવે જ ને. આજે તમે મને બોલાવો કારણ કે તમે કંઈક જોયું હશે, એટલે એવું થાય કે ના યાર આમની સાથે કંઈક વાત કરીએ, તો એવી રીતે આ જોઈને કદાચ 4 લોકો જોશે કે ના યાર ઇન્ટરેસ્ટિંગ લાગે છે, આમને બોલાવીએ, તો એવી રીતે તો ગ્રો થવાય. કોઈક તરત આવી જાય છે, કોઈકને થોડો સમય લાગે, પણ એ તો હવે કેવું છે કે બધાનું નસીબ છે, નસીબ સામે તો તમે ન લડી શકો. નસીબ એક અક્ષય કુમારે તમને ખબર હોય તો વર્ડ વાપરેલો કે મારા કરતાં બી વધારે સારા એક્ટર્સ છે, ડાન્સર્સ છે કે ગુડ લુકિંગ લોકો છે જેમને કામ નથી મળતું અને મને વધારે કામ મળે છે. એ નસીબનો ખેલ છે. તમે બિલીવ કરો છો નસીબ જેવી વસ્તુમાં કે નસીબથી અમુક પાર પડી જાય છે વસ્તુઓ? અરે ઇટ ડઝ. એ છે ને ટાઈમિંગ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજે કોઈ કારણસર કોઈએ ફિલ્મ છોડી, હવે એ વખતે એ ઇન્ક્વાયરી તમારી પાસે આવી ગઈ, હવે તમે કંઈક કરી રહ્યા છો, તમારો મૂડ નથી સારો, તમે દેખાવ છો કંઈક વજન વધી ગયું છે, ઘટી ગયું છે, દાઢી વધારી દીધી છે, કંઈક એવું થાય, અને ત્યારે એવું થાય કે યાર આઈ એમ નોટ લુકિંગ ધ પાર્ટ, મારે આ જતું કરવું પડશે, અને એ કામ કોઈ બીજાને મળી જાય છે. તો એ ટાઈમિંગ અને નસીબનો જ ખેલ છે. પણ જો તમે તૈયાર હો, રાહ જોતા હો, અને કે જેવો ફોન આવે ને બીજી જ મિનિટે હું હા પાડી દઈશ, અને તમે તૈયાર જ રહેતા હો કે કોઈ ભૂલ કરે ને હું તરત પકડી લઈશ, તો એ તો ટાઈમિંગ જ છે ને. એટલે નસીબ તો આઈ એમ શ્યોર રોલ પ્લે કરે જ છે, અને હું માનું જ છું, કારણ કે કલાના માધ્યમમાં કેવું છે, નસીબનો સાથ ન હોય ને તો તમે વર્ષ દર વર્ષ ગ્રો ન થઈ શકો એમાં, કારણ કે કામ બધા જ કરે છે, પણ કોઈનું તેજ વધારે કેમ છે, કારણ કે કંઈક આશીર્વાદ તો છે જ. કારણ કે એવું કોઈ જ નથી, મને એવું થાય છે કોઈક એવું નક્કી નથી કરતું કે મારે ખરાબ ફિલ્મ બનાવવી છે કે મારે ખરાબ એક્ટિંગ કરવી છે. બધા શરૂ તો સારી રીતે જ કરે છે વિથ ગુડ ઇન્ટેન્શન, પણ પછી આખું યુનિવર્સની એનર્જી કમ્બાઈન થાય, બધા લોકોની એનર્જી કમ્બાઈન થાય, ઇન્ટેન્ટ કમ્બાઈન થાય, અને નસીબ આઈ થિંક જોડાય, ત્યારે અમુક ફિલ્મો ચાલે છે, અમુક બહુ જ ચાલે છે, અમુક ઓછી ચાલે છે, અમુકને વર્ષ પછી સક્સેસ મળે છે. જેમ કે આદિત્ય ધાર, આઈ એમ શ્યોર આદિત્ય સર વુડ હેવ નેવર બીન અ બેડ આર્ટિસ્ટ, હી હેઝ ઓલવેઝ બીન અ સુપરલેટિવ આર્ટિસ્ટ, પણ આજે ડંકો વાગ્યો છે વર્ષોની તપસ્યા જ છે. એટલે આઈ થિંક આ પેલી ફિલ્મ બંધ થઈ ગઈ તોય ગિવ અપ ન કર્યું,
આટલો મોટો પ્રોજેક્ટ બંધ થઈ જાય તો બહુ બધા લોકો ઇન્ડસ્ટ્રી છોડી દે છે, પણ કે ના, એનાથી બી મોટું કંઈક લઈને આવ્યા. તેને ગુસ્સો કહો, ભૂખ કહો, નસીબ કહો, મહેનત કહો, તપસ્યા કહો, જે બી કહી દો. જેમ કે અમુક ફિલ્મ્સ બોક્સ ઓફિસ પર નથી ચાલતી પણ પાછળથી કલ્ટ ક્લાસિક બની જાય છે. 30 માર્કા છે ફનીમાં વાત કરીએ તો, લૈલા મજનુ છે જે બોક્સ ઓફિસ કલેક્શન એમના એટલા સારા નતા, બટ એ પાછળથી કલ્ટ ક્લાસિક બની ગઈ. વિડીયોઝમાં એઝ ઓફ નાઉ દે આર ટ્રેન્ડિંગ કે ભાઈ એમની વિડીયો હોય કે કલ્ટ ક્લાસિક જ, એટલે કે લોકોને જોવી ગમે છે, પણ એ બોક્સ ઓફિસ પર ના ચાલી. પણ એમાં નસીબ બી એવું છે ને કે જ્યારે આર્ટિસ્ટને ક્યાં ખબર હતી કે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સનો હવે એક દોર આવશે જે અમને સ્ટાર બનાવી દેશે. એમને તો ખાલી મહેનત કરીને મૂકી દીધું અને એમને એમની કેપેબિલિટી પ્રમાણે બેસ્ટ કામ કર્યું એમના માટે, અને કે પછી હવે નસીબ પર છોડી દે. એમને શું ખબર કે વર્ષો પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જેવું આખું એક પર્વત આવશે જે એમને સુપરસ્ટાર્સ બનાવી દેશે. એટલે એ તો કોઈને ખબર જ નથી કે આજે કઈ રીતે શું કઈ રીલ ચાલી જાય. અમુક વાર કેવું અલ્ગોરિધમ જેવું બી છે, તમે દરરોજ રીલ મૂક કરો ને તમને ખબર બી ના હોય કે આ તો ગમતી બી નથી ને એ રીલ ચાલી જાય. સો એને શું કહો તમે, કઈ રીતે ચાલી, શું ગમે તે લોકોને કોઈ ગણિત જ નથી, પણ તમે કરતા જ રહો એટલે એક ચાલી જાય. અમુક વખત અમારી જોડે બી એવું થાય, હાઈ એક્સપેક્ટેશન્સ વાળી વસ્તુ અમુક વખત નથી ચાલતી, અને જેમાં એક્સપેક્ટેશન્સ ના હોય, જેમાં મહેનત બી ઓછી કરી હોય કે બસ નાખવા માટે ચલો બનાવી જાય તો નાખી દઈએ, એમાં વધારે પરસેપ્શન રિસેપ્શન મળી જાય લોકોથી. એટલે એ જ પછી અમુક વાર કેવું જ્યાં મેજિક હોય ત્યાં લોજિક નથી હોતું. એટલે દેવર્ષી have stayed in Mumbai for 4 to 5 years અને મુંબઈમાં બી તમે ઘણું બધું કામ કર્યું, અત્યારે બી કરો છો. મુંબઈ અને અહેમદાબાદમાં તમને શું ડિફરન્સ લાગે છે? મુંબઈ અને અહેમદાબાદમાં ડિફરન્સ ખાલી એટલું છે કે આ ઇન્ડસ્ટ્રીમાં કે આ ક્ષેત્રમાં છે ને ત્યાં લોકો વધારે છે, કારણ કે ત્યાં એન્ટરટેનમેન્ટનો પલ્સ બહુ વધારે છે. એટલે આજે તમારે અસિસ્ટન્ટ ડિરેક્ટર્સ જોઈએ તો લાખોમાં છે, પછી રાઇટર્સ જોઈએ તો લાખોમાં છે, કારણ કે બોમ્બે ઓર મુંબઈ હેઝ ઓલવેઝ બીન એન એપી સેન્ટર. તો ત્યાં વધારે ને વધારે લોકો છે, એટલે તમારે કોઈની સાથે કંઈક કામ કરવું હોય તો એક્સેસિબિલિટી વધારે છે, લોકોને કામની સમજ ફટાક દઈને કન્વે કરવું ઇઝી પડી જાય છે, કારણ કે બધા મોરલેસ આ જ ઇન્ડસ્ટ્રીમાં છે. અને તમે જે સર્કલમાં ફરતા હો બધાનું એમ્બિશન એક હોય છે, તો બધાની સ્પીડ વધારે હોય છે. એટલે આઈ થિંક દેટ ઇઝ ધ ઓનલી ડિફરન્સ કે વોલ્યુમ ઓફ વર્ક થોડું વધારે છે ત્યાં, કામ વધારે થાય છે, કારણ કે ઇટ્સ અ હ્યુજ ઇન્ડસ્ટ્રી, વર્ષની ઇન્ડસ્ટ્રી, મોર એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રી. એટલે કામ વધારે થાય છે એટલે લોકો વધારે છે એટલે ડિસ્ટ્રીબ્યુશન વધારે છે અને એસ્પિરેશન વધારે છે, જે પેરેલલી આઈ થિંક આર ઇન્ડસ્ટ્રી યર બાય યર ઇઝ ગ્રોઈંગ 3x to 5x, અને 5 વર્ષ પછી તો મને એવું લાગે છે કે વી કેન ઇક્વલી કમ્પીટ વિથ એની લેંગ્વેજ. જેમ અત્યારે કન્નડા ઇન્ડસ્ટ્રી છે, તેલુગુ લઈ લો, તમિલ લઈ લો, એ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન એઝ ઓફ નાઉ ગુજરાતી સિનેમા કરતાં વધારે છે, કલેક્શન્સ એમના કરતાં વધારે છે, ઓપોર્ચ્યુનિટીઝ એઝ ઓફ નાઉ વધારે છે. બટ હવે જેમ કે લાલોને સક્સેસ મળી આટલી સારી, બટ આપણામાં એક વસ્તુ એ થાય છે કે એટલો બધો સક્સેસ રેશિયો નથી, કારણ કે ત્યાં શું છે, કલ્ટ ફોલોઈંગ છે, સ્ટાર્સની બી કલ્ટ ફોલોઈંગ છે. જેમ કે હવે તમિલમાં હોય તો મેજોરિટી ઓફ તમિલ પીપલ વુડ ગો ટુ સી ધ મૂવી. ગુજરાતીમાં એવું નથી, સારી ફિલ્મ હશે તો ઓડિયન્સીસ રિસીવ કરીને વધારે જશે. તમને થોડું એવું લાગે છે કે એવું છે ત્યાં, કારણ કે કલ્ટ ફોલોઈંગ છે ત્યાં. તમે લોકલ રિજનલ લેંગ્વેજમાં રિલીઝ કરી મૂવી એટલે સ્ટાર્ટિંગમાં ઇનિશિયલ ફૂટફોલ તો તમને વધારે જ મળવાનો છે, પછી બધું કોન્ટેન્ટ ઉપર છે. બટ અહીંયા જુદું છે, અહીંયા પહેલાં કોન્ટેન્ટ ઉપર છે અને પછી રિસેપ્શન મળવાનું છે પબ્લિકથી. તો આપણે તે કલ્ટ ફોલોઈંગ લોકોએ નાટકોમાં જોયું જ છે, વર્ષ નાટકોમાં એ જોયું જ છે કે આજે સિદ્ધાર્થ સરનું નાટક લાગે તો 5મી વાર બી લોકો જોવા જાય છે અને હાઉસફુલ જ હોય છે ગમે ત્યારે. તો એ કલ્ટ ફોલોઈંગ જ છે જે કોઈ પણ ભાષામાં લોકોએ એક્સપિરિયન્સ નહીં કર્યું હોય. તો કારણ કે આપણામાં એ નાટકનું કલ્ચર બહુ વધારે હતો. ફિલ્મોનો જે નવો દોર ચાલુ થયો છે, પહેલાં ફિલ્મોમાં બી આપણે ત્યાં કલ્ટ બધા લેજન્ડ્સ જ હતા જેમના માટે લોકો પાગલ હતા, લાઈક માય મોમ એન્ડ ડેડ, એમના ટાઈપના સુપરસ્ટાર્સ માટે કલ્ટ ફોલોઈંગ હતું. હજી બી ટ્રેક્ટરોને બધું ભરીને લોકો જાય જ છે. ખાલી અમુક જે આ બાજુની ફિલ્મો બને છે કે નવા યુગની કે નવા ટેલેન્ટ્સની ફિલ્મો બને છે એને પ્રોત્સાહન ઓછું મળે છે, કારણ કે ત્યાં ખાલી ફિલ્મનો જ વાંક છે. જે સારી ફિલ્મો હોય છે ચાલે જ છે, એમને ખ્યાતિ મળે છે, લોકો વધારે ને વધારે એમને ઓળખે છે, સ્ટાર ટ્રીટમેન્ટ મળે છે, આજે ક્યાંય બી જાય ભીડ થઈ જાય છે. એ તમારી ઇન્ડસ્ટ્રી તમને પ્રોવાઈડ કરે જ છે, પણ એ ખાલી 1-2 વાર ન થવું જોઈએ, વારંવાર થતું રહે. અને દર વર્ષે લાલો જેવી 10 ફિલ્મો આવે તો આઈ ફીલ કે આપણે કોઈને પણ કમ્પીટ કરી શકશું. અમદાવાદ એઝ અ સિટી તમારા માટે શું છે? અમદાવાદ એઝ અ સિટી મારા માટે ફેમિલી છે, કારણ કે અહીંયા જ જન્મ્યો છું, અહીંયા જ મોટો થયો છું. આ શહેર મને ઓળખે છે, હું આ શહેરને વ્યવસ્થિત રીતે ઓળખું છું, અને એવું થાય કે ક્યાંય બી જઈએ ને કોઈક ને કોઈક ઓળખીતું મળી જાય. એટલે આઈ થિંક બહાર રહેવું બહુ અઘરું પડી જાય જ્યારે અમદાવાદે તમને સ્પોઇલ કરી દીધું હોય,
કારણ કે કોઈ પણ શહેર તમને સજે નહીં પછી, કારણ કે ક્યાંય બી જાઓ એટલા ઇન્ક્લુઝિવ ના હોય. અહીંયા તો તમને સહેજ કોઈક ઓળખતું મળે, જાઓ ને બેસો ને ખાઓ ને જવાય છે મૂકો. એટલે એ કલ્ચર જ આખું જે છે કોઈ શહેર મેચ નહીં કરી શકે. એટલે અદ્ભુત છે યાર આ શહેર. એટલે હું જ્યારે લોકડાઉનમાં પાછો આવ્યો પછી ઘર ડિસકન્ટિન્યુ કર્યું ત્યાં, તો બહુ વાર વિચાર્યું પાછો જવું, પણ 3, 3.5, 4 વર્ષ અહીંયા જતા રહ્યા પછી એવું થાય કે નથી જવું યાર. કામ કરીને ન છૂટે પછી. એ કામ કરીને ટેસ્ટ કરીને મીટિંગ કરીને 3-4 દિવસમાં પાછો થઈ જવું પછી. એટલે સ્ટ્રીટ ફૂડ ખાવ છો અમદાવાદમાં? ઓછું યાર, હું એટલો ફૂડી નથી. ફિટનેસ પર થોડું તમારું વધારે ધ્યાન? એવું નથી, વર્ષોથી જ મને એવું બહુ, હું કોલ્ડ ડ્રિંક્સ બી નથી પીતો, કારણ નાનપણથી આદત જ નથી. એટલે પેપ્સી, કોક આ તે હું પીતો જ નથી, ના કદી આદત જ નથી પડી, સોડાની જ આદત નથી પડી, એટલે પહેલેથી જ નથી. એટલે બહુ એટલું ખાવા પીવાનો એનો શોખ નથી. તો બી સ્ટ્રીટ ફૂડ તમે ખાતા હો તો ક્યાંનું લોકલી ખાઓ છો? એટલે મારા માટે ઇન્ડલ્જન્સ કે આમ મજા છે, આજે ખુશ છું ખાવું હોય તો ગુજરાતી થાળી છે ને, એ બહુ જ આનંદ હોય છે કે હું જઈને બધું જ ખાઈ નાખું. અને એપેટાઇટ મારું બહુ વધારે છે, પણ એક પ્રોપર થાળી ખાઈને હું કોઈ સ્પેસિફિક જગ્યાની? પહેલાં ગોર્ધન થાળ બહુ જતો, અત્યારે આનંદા બહુ જઉં છું, દર અઠવાડિયે 1-2 વાર જઉં. પછી હાઉસ ઓફ MG પહેલાં બહુ જતો, ત્યાં ગ્રીન હાઉસમાં હું બહુ બેસતો. અને વિશાલા રજવાડું, એટલે બહુ મજા આવે આ બધી જગ્યાએ. પણ એવું ક્યાંક ઊભા રહીને કંઈક ખાઈએ એવું શોખ નથી, પાણીપુરી ખાવાનો શોખ નથી, એવું મને નથી. પણ મારી આજુબાજુ બધાને જ, એટલે હું એમની સાથે છું. કોફીના શોખીન છો? હા, એ હમણાં નવું એડિક્શન છે, અને દિવસમાં 2-3 થઈ જાય છે. એટલે બ્લેક કોફી હેઝ બીકમ ધ ન્યૂ થિંગ. એટલે એવું જ લાગે કે એન્જિન ગરમ જ નહીં થાય ત્યાં સુધી એ પીધું નહીં. એટલે અમદાવાદમાં કઈ બેસ્ટ કોફી પ્લેસીસ તમે રેગ્યુલર જ્યાં જતા હો? અત્યારે 2-3 પ્લેસીસ. કેસ ચારકોલ હું વધારે જતો છું, ફિક્સ જઉં છું વધારે. પછી એક ગ્રીનર કરીને એક નવી જગ્યા છે, વન્ડરફુલ મેન્યુ, તો ત્યાં વધારે બેસવા જતું. કારણ કે મને છે ને કોફી કરતાં 1 કલાક મારા માટે મળે ને, તો કારણ કે મારે બહુ બધા વિચારો હોય છે, તો એ સંગ્રહ કરી શકો. એન્ડ આઈ થિંક 1 કોફી વિથ યોર સેલ્ફ, અને તમારો દિવસ તમે પ્લાન કરી લો કે એમ્બિશન્સ થોડા અલાઇન કરી લો કે આજે મારે આ વસ્તુ કરવાની છે, એન્ડ ધેન યોર ડે બીકમ્સ ઇઝીયર. એટલે મારી જોડે બી ઘણી વખત એવું થતું હોય છે, એટલો બધો રશમાં હોઉં ને તો વીકમાં 1 દિવસ બધા હોય અહીંયા ને હું નીચે જઈને એકલો જતો રહું કોફી પીવા. આ તો તારા માટે નથી, બધા માટે થયું. કોફી તમારે પછી વાંધો નહીં. તો આ તે રાહત તારા માટે કરી કે એમના માટે? 1 કલાક એ લોકોને મળી જાય છે. આટલું સરસ તમે દેવર્ષિ લખો છો, અમદાવાદ માટે કંઈક લખ્યું છે ક્યારે? યાર એવું છે ને, ગુજરાતી ભાષામાં મેં બહુ બધું લખવાનું શરૂ કર્યું છે શહેર માટે, મારા માટે, અને મેં ક્યાંય અપલોડ કર્યું નથી હજી. અને હજી છે ને હું ભેગું કરી રહ્યો છું, કારણ કે મારે છે ને આગળ જતાં એક મારું નાટકીય એક શો બનાવવો છે. અત્યારે મહેનત કરું છું, એટલે કેવું છે બુલેટ પોઈન્ટ્સ લખું જ્યારે બેસું ત્યારે, કારણ કે મારે એક નાનકડું નાટક બનાવવું છે સ્ટોરી ટેલિંગનું. 100-150 મિનિટનો એક શો હોય, જેમાં હું જે 2-3 વસ્તુ કરું છું કે ડાન્સ અને ડ્રામા કમ્બાઇન્ડ, કારણ કે એક મ્યુઝિકલ ફોર્મેટમાં, જેમાં એક વાત થઈ શકે, વાર્તા થઈ શકે અને કંઈક કહી શકાય, એવું એક એક્સપિરિયન્સ ડિઝાઇન કરવાની મહેનત કરું છું. પણ એના માટે છે ને બહુ જ સમય માંગે અને ડિસિપ્લિન માંગે, તો એ સળંગ આવી રીતે 2 મહિના બેસાતું નથી એના પર. પણ આ વર્ષે મારો ટાર્ગેટ છે કંઈક રીતે એક પાયલટ શો એનો જો બનાવી શકું ને, અને જેને ગુજરાતી હિન્દી ભાષામાં, એક ગુજરાતી છોકરો કેવું છે કે કોઈક બોમ્બેની છોકરી અમદાવાદ આવી છે, તો કેવું છે એમ ગુજરાતી છે પણ એની સાથે હિન્દીમાં વાત કરે છે, તો એના થ્રુ કઈ રીતે એક સ્ટોરી ટેલિંગનો ફોર્મેટ હું ક્રિએટ કરી શકું. અને એ આઈડિયા પર વે વર્કિંગ, એટલે લેટ્સ સી કંઈક બની જાય તો. અત્યારે કંઈ નવું લખ્યું છે તમે? એટલે કંઈક ને કંઈક તો લખવાનું થઈ જાય, પણ એ લેટલી ઘણા ટાઈમથી છે ને મેં પીસીસ બહુ અપલોડ કરતો હતો વચ્ચે, ઈચ્છા થાય ત્યારે આવી તો કોફી પીતો, કંઈક સૂજે તો કંઈક લખી દઉં. એ જર્ની એવી રીતે સ્ટાર્ટ થઈ કે પહેલાં છે ને ઓડિશન્સ માટે જ્યારે લોકો સ્ક્રિપ્ટ મોકલે ને, ત્યારે બહુ યુઝ્યુઅલ સ્ક્રિપ્ટ્સ મોકલતા હતા, તો હું ઓલવેઝ રિક્વેસ્ટ કરતો હતો કે હું મારી રીતે કંઈક રેકોર્ડ કરીને મોકલી દઉં. અને 2017માં છે ને બધા એક ઓડિશનની રીત હતી, હાય માય નેમ ઇઝ દેવર્ષિ, આઈ એમ સો એન્ડ સો, માય હાઇટ ઇઝ ધીસ. અને મેં કીધું યાર આ રીતે 1000 વિડીયોઝમાં હું અલગ કઈ રીતે પડીશ. તો મારો રૂમમેટ ત્યારે છે ને એક અસ્પાયરિંગ સિનેમેટોગ્રાફર હતો, તો આપણે કીધું આપણે છે ને શોર્ટ ફિલ્મને કંઈક બનાવી દઈએ, કારણ કે અગેન રીલ્સ હતી નહીં, તો તમે પાયલટ બનાવશો. તો મેં કંઈક નાનકડું લખ્યું હતું, અમે સિલ્વર બીચ ગયા, જુહુ, ચાર્ટ પેપર કાર્ડબોર્ડ પર લગાવ્યું, રિફ્લેક્ટર બનાવ્યું, પરમિશન મળે નહીં તો જીપ જાય, પછી એક શોટ લઈએ, બીજો લઈએ. અને એ ફિલ્મ છે ને કરણ જોહરે પછી ટ્વીટ કરી હતી 2017માં, પછી શાહરુખ ખાન સાહેબે ટ્વીટ કરી હતી, પછી શેખર કપૂર ટ્વીટેડ દેટ ફિલ્મ, સોની રાઝદાન આલિયાઝ મધર ટ્વીટેડ દેટ ફિલ્મ. અને પછી યુ ગેટ લિટલ બિટ ઓફ એન્કરેજમેન્ટ યાર કે યુ નો યુ હેવ સમથિંગ. તો એ રીતે પછી છે ને નાની ફિલ્મો લખવાની સ્ટાર્ટ કરી, જેને હું એઝ એન ઓડિશન જ યુઝ કરતો. તો
તો હું અને મારો રૂમમેટ અમે જઈએ શૂટ કરી દઈએ અને કોઈ કહે ને કે આવું કંઈક પાત્ર છે તો આ ફિલ્મની લિંક મોકલી દો. બધી અનલિસ્ટેડ લિંક્સ બનાવીને 6-7 આવી રીતે અલગ અલગ સિચ્યુએશન્સની. પછી ત્યાં બેન્ડ્રામાં એક કુકુ ક્લબ કરીને જગ્યા હતી, તો ત્યાં છે ને આવી રીતે બહુ બધા એક્ટર્સ છે ને વાર્તાઓ બુક વાંચીને સંભળાવતા હોતા હતા. આવે, અભિવાચન કરે, સંભળાવે, સ્ટોરી ટેલિંગ કરે, કારણ કે કાસ્ટિંગવાળા આવે, કંઈક રેકોર્ડ કરી દે, કોઈકને કંઈક મોકલી દે. અને ત્યારે મને એવું થયું કે યાર આ ફોર્મેટ બહુ મસ્ત છે કે તમે આવીને તમારી વાત કરી શકો, વાર્તા કરી શકો. અને એમાં ધીમે ધીમે લોકો એને રાઇમ્સ કરવા માંડ્યા. તો એ રીતે આ સ્પોકન વર્ડ એઝ એન આર્ટ ફોર્મ મને એવું થયું કે યાર આ કંઈક કરવું જોઈએ, કારણ કે ઓડિશન્સ માટે ધીસ વિલ બી ગ્રેટ. તો દેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ અ લોટ ઓફ સિચ્યુએશન્સ. અને ધીરે ધીરે કરતાં કરતાં એક સુર મળી જાય પછી તમને કે આ તમારો એક સુર છે. તો લોકડાઉનમાં ફ્રી હતા તો મેં કીધું શું કરીએ યાર, આ રીતે તો પછી તમારી લાઈટ છૂટી જશે. તો આઈ મેડ અ ટાર્ગેટ કે એવરી સન્ડે હું એક પીસ અપલોડ કરીશ. અને પછી જોઈએ યાર હું કહીશ, કારણ કે બધા ઇન્સ્ટાગ્રામ પર જ હતા. એવરીબડી વોઝ કાસ્ટિંગ ઓન ઇન્સ્ટાગ્રામ, વર્કિંગ ઓન ઇન્સ્ટાગ્રામ. અને યુ હેવ ટુ બી વિઝિબલ. બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો દર સન્ડે પછી આવી રીતે એક મેં, અને ત્યારે તો 3-3, 4-4 મિનિટનો પીસ મૂકતો, કારણ કે ઇટ વોઝ અ બિગ સીન. ત્યારે તો આવું રીલ્સ નહોતું, IGTV હતું. અને IGTV પર વી યુઝ ટુ અપલોડ ધીસ એન્ટાયર પીસ. તો એનાથી બહુ જ લોકો કનેક્ટ થવા માંડ્યા, કારણ કે બોમ્બેના કાસ્ટિંગવાળા લોકો, ડિરેક્ટર્સ, રાઇટર્સ, દે સ્ટાર્ટ લુકિંગ એટ યુ ડિફરન્ટલી એન્ડ દેન આઈ રિયલાઇઝ દેટ ધીસ ઇઝ અ ગ્રેટ કનેક્ટિંગ ટૂલ, કે આનાથી મારું કામ દેખાડી શકું. અને મારે મારું એક્ટિંગની સમજ, ઇમોશન્સની સમજ અને થોડું બહુ લખાણની સમજ એ રીતે કન્વે થતી હતી. અને એઝ એન આર્ટિસ્ટ આઈ વોઝ બિંગ પ્રોજેક્ટેડ નાઇસલી. તો એ રીતે પછી મેં ધીમે ધીમે થોડા પીસીસ કરવાના શરૂ કર્યા. પણ હમણાં લાસ્ટ બહુ બધા મહિનાથી તો છૂટી જ ગયું છે, કારણ કે ના એ ડિસિપ્લિન બને છે ને ઓલ્સો આ વોલ્યુમનું કામ નથી. 100-120 પીસીસ તો થઈ ગયા છે. આ એવું નથી કે તમે દરરોજ 6 વાગે કંઈક અપલોડ કરો. એટલે પોસિબલ નથી. ના, ઇન્સ્ટાગ્રામ કહે છે ભાઈ તમે પેજ બંધ કરી દીધું, નહીં તો દરરોજ 6 વાગે અપલોડ કરો તો કેવી રીતે થાય? એને થોડી ખબર છે કે દરરોજ થોડી કે લખાય. તો વન્સ અ મંથ, વન્સ ઇન 2 વીક્સ, વન્સ ઇન 3 વીક્સ. આજે આપણે વાત કરી છે તો એવું થાય કંઈક સૂચશે તો હમણાં હું ક્યાંક જઈશ તો આઈ ફીલ લાઈક રાઇટિંગ સમથિંગ, પણ બને ના બને વી ડોન્ટ નો. કારણ કે લખો કાપો ચાલતું જ રહે. કોઈ જૂનો પીસ કા કોઈ બી તમે તમારા એન્ડથી? અરે બહુ જ છેલ્લે કરીએ, વાંધો નહીં. પીસીસ બહુ જ પીસીસ થઈ જાય છે. એટલે પબ્લિકનો એક રાઉન્ડ છે, ઓડિયન્સ તમને ક્વેશ્ચન પૂછશે. બિલકુલ. હાય, શું નામ આપનું? યશવી. હાય યશવી. હા, તો તમે આજે શાયરીને બધું લખવાનું ચાલુ કર્યું છે, તો તમને આ શોખ ક્યાંથી જાગ્યો? એ મેં કીધું ને 2018માં એ દેટ વોઝ જસ્ટ એક વેકલ જ હતું કે હું વધારે ને વધારે કાસ્ટિંગ ડિરેક્ટર સાથે પહોંચી શકું, કારણ કે ઘર બેઠા તમે શું કરો? તો તમે સીન્સ લખતા, સીન્સના ફોનેટિક્સ બેટર કર્યા, એમાં રાઇમ્સ થોડી નાખી, તો એનાથી સ્ટોરી ટેલિંગના પીસીસ થયા. આજે સ્પોકન ફેસ્ટ કરીને બોમ્બેમાં એક બહુ મોટો ફેસ્ટ થાય છે, ત્યાં બધા એક્ટર્સ, રાઇટર્સ પરફોર્મ કરવા આવે જ છે. એટલે વોટ આઈ બેસિકલી રાઇટ છે ને કે એને શાયરી, નઝમ, ગઝલ તો ન કહેવાય, એ સ્પોકન વર્ડ પીસીસ જ છે, જેને સ્ટોરી ટેલિંગનું એક નવું ફોર્મેટ કહેવાય છે. આજે મોનોલોગ પરફોર્મન્સ તમે સ્ટેજ પર જઈને કરો, એક 100 મિનિટનું મોનોલોગ પરફોર્મન્સ લોકો જે કરે, એના મેં ધીરે ધીરે પીસીસ બનાવવાના શરૂ કર્યા, વિચ આઈ સ્ટાર્ટેડ અપલોડિંગ ઇન્સ્ટાગ્રામ પર વન્સ ઇન અ વાઇલ. અને એનાથી એક કમ્યુનિટી નાની એવી બનતી ગઈ અને લોકોને ગમતું ગયું, તો દેટ હેપન્ડ. Yeah, I have heard your શાયરી for your wife also. You are, I guess so. I have seen one piece. અચ્છા, હા, મે બી. ભાઈ તો બોલતો બહુ હોઉં છું. થેન્ક યુ. તમારી સ્કૂલની એવી કોઈ યાદો છે તમને હજુ બી હા, શું નામ આપનું? શાશ્વતજી. સ્કૂલની યાદો, યાર સ્કૂલની યાદો સ્ટેજ પર જ છે, કારણ કે અમારું જે સ્કૂલનું સ્ટેજ હતું ને, આઈ થિંક એન્ટાયર ક્રેડિટ ઓફ લિટલ બિટ ઓફ કોન્ફિડન્સ ઇફ આઈ હેવ ટુડે, કે થોડી પણ સમજ હોય કે આજે કોઈ પણ નવી જગ્યાએ જઈને વાત કરી શકું, સમજાઈ શકું પોતાને, ઇઝ ઓલ ક્રેડિટ ટુ માય સ્કૂલ. કારણ કે એ સ્ટેજે એટલું અમને એક ઇકોસિસ્ટમ અને સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કર્યું છે કલ્ચરલી ટુ ગ્રો, અને દેટ વિલ બી માય બિગેસ્ટ મેમરી. એ સ્ટેજ ઉપર શોઝ કરવા, ફન ફેર્સ કરવા, એન્યુઅલ ફંક્શન્સ કરવા, અને ત્યાં ઓડિયન્સનો માહોલ બને અને તમે ઓડિયન્સના હીરો બનીને ઘરે જાઓ ને, નો ફિલિંગ કેન બીટ દેટ ફિલિંગ. એટલે એ મેમરી વિલ ઓલવેઝ બી ધ બેસ્ટ મેમરી ઓફ માય લાઈફ. ફર્સ્ટ બેન્ચર કે લાસ્ટ બેન્ચર? ફર્સ્ટ બેન્ચર. આઈ વોઝ અ ટોપર ઇન સ્કૂલ, અને દેટ વોઝ માય લાઇસન્સ ટુ એવરીથિંગ, કે એટેન્ડન્સ ઓછી હોય કામ, કારણ કે વાંધો નથી, એ ભણી લે છે, એટલે સ્કૂલમાં મજા કરવાની અને ઘરે આવીને ભણી લેવાનું. કઈ રીતે મેનેજ કર્યું આટલા એક્ટિંગમાં ને બધામાં બી આગળ હતા અને ટોપર? યાર સ્કૂલ વખતે તો હું જેન્યુઅનલી, આજે મારા ફ્રેન્ડ્સ જ્યારે મને જોવે ને, નો બડી એક્સપેક્ટ્સ કે હું એન્ટરટેનમેન્ટને ફૂલ ફ્લેજેડલી પરસ્યુ કરીશ, કારણ કે બધા, આઈ વોઝ અ નર્ડ, મને બહુ જ વાંચવાનો શોખ હતો અને આખો દિવસ ભણભણ જ કરું. અને મમ્માને અને પપ્પાને બી તો બહાર તો જા, તું શું કરે છે, આખો દિવસ ભણભણ કરે. મારા બધા ફ્રેન્ડ્સ કાઉન્ટર સ્ટ્રાઇકનો એક જમાનો હતો, તો બધા ઈ પ્લે રમવા જાય, આ જાય, લાઈક ના મારે ક્યાંય નથી આવું. અને somehow I think એ જ અગેન નસીબ, લાઈક આઈ થિંક સમટાઈમ્સ યુ ચૂઝ યોર ડેસ્ટિની, સમટાઈમ્સ ડેસ્ટિની ચૂઝિસ યુ, અને કામથી કામ થતું ગયું. Hi, this Hi. is Manmeet, and I was the one who's coordinating with you. Oh, superb. જી.
So, is there any Bollywood projects that is lined up, like public can expect? લાઈક નથિંગ એક્સાઇટિંગ હમણાં દેર ઇઝ ધીસ વન ગુજરાતી ફિલ્મ જે વર્કઆઉટ થઈ જાય એટલે વી આર રાઇટ નાવ કેવું છે એનું લુક ટેસ્ટ ને બધું જ ચાલે છે એટલે બધું સેટ થઈ જાય તો વી માઇટ સ્ટાર્ટ આફ્ટર 15th May અને દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ અગેન જે ટાઈપનું કામ કરવું છે કંઈક અલગ છે કંઈક નવું છે અને સરસ રીતે વાત બની જાય તો વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે સો દેટ્સ ધ એફર્ટ આ વર્ષે. So, wishing you all the best for it. થેન્ક યુ મનમીત. ટ્રાવેલિંગનો શોખ છે તમને? હવે વધારે, પહેલાં ઓછો હતો કારણ કે પહેલાં બહુ જ કામ કરવું હતું, આ કરી લેવું હતું, કંઈક અચીવ કરી લેતું કે હું આટલા પૈસા બનાવી લઉં પછી જવું, આટલું થોડું કામ કરી લઉં પછી જવું, 4 લોકો ઓળખે પછી જવું, એટલે તમે પુશ જ કરતા રહો ડેડલાઇન. પણ આ લોકડાઉન પછી તો એવું થઈ ગયું છે કે કોઈ કાલ જ નથી. આજે જો બનાવ બને સગવડતા હોય તો જતા જ રહેવું જોઈએ. લોકડાઉન પછી તો આખું ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની બૂમ થઈ હા, ગયો અથવા એ જ. એટલે બધાનું Yes, થિંકિંગ yes. ચેન્જ થઈ ગઈ છે Yeah, આખી કે ભાઈ કાલે કોણે જોયું. હા, એસ્કેપ અને ફ્રીડમની જે થિન લાઈન છે ને, કારણ કે પહેલાં લોકો ફ્રીડમ માટે જતા હતા, હવે એસ્કેપ માટે જાય છે કે ક્યાંક ક્યાર અઠવાડિયું જતા રહેવું છે, મગજને શાંતિ મળે, કંઈક વિચારું, કંઈક નવું કરું અને આવીને ડબલ એનર્જી સાથે આવે છે, પછી 6 મહિના મહેનત કરે છે, પછી પાછા ક્યાંક જતા રહે છે. અમારી ફિલ્ડમાં તો બહુ ડિફિકલ્ટ હોય છે કારણ કે અમે લોકો બહાર જઈએ તો બી ફોન ને બધાના ચાલતા હોય. આ તો એવરી ડેનું કામ છે ને પાછું. એવરી ડે એટલે સમજો ને 24 hours યુ હેવ ટુ બી ઓનલાઈન, એવી રીતનું આખું વસ્તુ છે. કેટલા ક્લાયન્ટ્સ છે તમારે? 15-20 સોશિયલ મીડિયા પર કામ કરી રહ્યા છે, બાકી પોતાના અમારા 4-5 પેजेस છે એને ડેવલપ કરી રહ્યા છે. ગાંધીનગર વી હેવ બ્રોટ સ્વાગતમ ગાંધીનગર, વી આર એક્સપાન્ડિંગ. અમદાવાદ વિથ સ્વાગતમ વી આર એક્સપાન્ડિંગ. સ્વાગતમ અમદાવાદ વી વોન્ટ ટુ શિફ્ટ ઇટ ટુવર્ડ્સ એમાં એક બે તો જોયું બહુ પેલું ફની હતું, ઇફ મૂવીઝ વર હ્યુમન્સ એવું કંઈક હતું ને. હા, એક અમે કરેલું યર એન્ડિંગમાં કરેલું કે આ વર્ષની ફિલ્મ છે. પેલું આઈને આમ જતો રહે, આમ જતો ટેરેસ રહે. ઉપર જ શૂટ કારણ કે આઈ કરેલું. થિંક એમાં બચ્ચું બી હતી એટલે કોઈ કે મોકલી હતી મને. એમાં એક વ્યક્તિ એક ફિલ્મ નહોતી. હા એવું એવી કંઈક રીતે હતું જ. ને. એ યર એન્ડમાં અમે કરેલું કે આ વર્ષની ગુજરાતી ફિલ્મ કેવી ચાલી, કે શું રિસેપ્શન હતા પબ્લિક. ઇન્ડિયામાં તમારી ફેવરિટ પ્લેસીસ ટ્રાવેલ માટે? ઇન્ડિયામાં ઉદયપુર ઇઝ પર્સનલ ફેવરેટ કારણ કે યાર બહુ જ મેજિકલ લાગે છે એ જગ્યા અને ત્યાં બહુ જ મજા આવે છે મને જવું, એટલે ઉદયપુર ઇઝ માય પર્સનલ ફેવરેટ અત્યારે તો. બીજી કઈ પ્લેસીસ તમને આમ એક્સાઇટ કરે છે કે જવું ગમે ત્યાં તમને? જ્યાં હું ગયો નથી, પોંડિચેરી મારે જવું છે Okay. કારણ કે એ મેં બહુ શાંતિથી એક્સપ્લોર નથી કર્યું અને મને બહુ જ ફેસિનેટેડ છું ત્યાં જવા માટે, એટલે આ વર્ષે મારો પ્લાન છે પોંડી જવાનો. અને ત્યાં આઈ થિંક એ બાજુ જ ક્યાંક છે ને એક આદિશક્તિ થિયેટર થાય છે, 10 દિવસની વર્કશોપ થાય છે ત્યાં. ઇફ આઈ એમ નોટ રોંગ, એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી ક્યાં છે, પણ આ વર્ષે જો ડેટ સેટ થાય ને તો એ 10 દિવસની વર્કશોપ માટે બી જવું છે. એ બહાને મારે ત્યાં રહેવાય બી ખરી અને કંઈક નવું શીખવા બી મળે. તો દેટ ઇઝ ધ પ્લાન ધીસ યર. અને ઇન્ટરનેશનલ એ જે મેં ભૂલ કરી એ જ કે એનો બાલી બહુ જ સુંદર લાગે છે મને. અને આ વર્ષે હું કોસામુઈ ગયો હતો તો એ બી મને બહુ જ ગમે છે. અને ધીમે ધીમે જેમ જેમ આઈ થિંક એક્સપ્લોર કરતા જાઓ તો તમને નવું નવું ગમતું જાય. પણ અત્યારે એક્સેસિબિલિટી વાઇઝ તરત પ્લાન કરી શકો એટલે બાલી કોસામુઈ તમને એક્સાઇટ કરી દે કે તરત જતા રહેવાય, બહુ વિચારવું ન પડે. ઓલ્સો યુ કેન ગેટ ગ્રેટ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એટ ગુડ રેટ્સ. તો આઈ થિંક દેટ ઇઝ ગુડ એન્ડ નાઇસ. ઓલ્સો આઈ એમ અ વેરી ઓશન સી પર્સન, એટલે મને એવું થાય કે જ્યાં બીચ વાઇબ્સ વધારે હોય ને ત્યાં વધારે મજા આવે. હું આખો દિવસ બેઠો જ રહું. કોસામુઈમાં તો હું આખો દિવસ આઈ થિંક 2 બુક વાંચી લીધી હશે, આઈપેડ લઈને હું ફિલ્મ્સ જોતો હતો, આખો દિવસ બેઠો જ રહ્યો હતો, ખાલી મેં કંઈ જ નહોતું કર્યું. ને કંઈક લખતો તો જોતો તો સૂઈ ગયો, લખતો તો જોતો તો સૂઈ ગયો, બસ આ જ કર્યું મેં. મસ્ત. સો વી હેવ વન રેપિડ ફાયર રાઉન્ડ. સો વી કેન સ્ટાર્ટ. રેપિડ ફાયર વિથ દેવર્ષી શાહ, યોર ફેવરિટ કો એક્ટર? રાગી જાની. ડ્રીમ રોલ? ડ્રીમ રોલ રોકસ્ટાર. બોલિવૂડ ઓર ઢોલિવૂડ? એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. હા, હા એને ઢોલિવૂડ કહીએ. એટલે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે. મોસ્ટ અંડરરેટેડ ગુજરાતી મૂવી દેટ યુ લાઇક્ડ? એક ફિલ્મ મને બહુ જ ગમી હતી, પ્રીતસરની ફિલ્મ હતી વેનીલા આઈસ્ક્રીમ કરીને. એ કમર્શિયલી આઈ ડોન્ટ રિમેમ્બર ઇફ બહુ જ ગ્રેટ નંબર્સ કર્યા હશે કે નહીં, પણ આઈ વોચ્ડ ઇટ ઓનલાઈન, અ બ્યુટિફુલ ફિલ્મ. અને આઈ થિંક એ બહુ લોકો સુધી એટલી નથી પહોંચી જેટલી પહોંચવી જોઈતી હતી, બટ અ વન્ડરફુલ ફિલ્મ. અને આઈ ટેક્સ્ટ ઓલ્સો પ્રીત સરને કે ઇટ વોઝ અ વેરી સેન્સિટિવલી મેડ ફિલ્મ, એટલે આઈ ફીલ દેટ્સ એન અંડરરેટેડ ફિલ્મ. યોર વર્સ્ટ ઓડિયન્સ એક્સપિરિયન્સ? વર્સ્ટ ઓડિયન્સ એક્સપિરિયન્સ છોડ, એવું હજી સુધી તો એટલું કંઈ ખરાબ છે એવું નથી. સારી વસ્તુ. સારું જ છે. હા. સોંગ દેટ યુ આર કરન્ટલી લિસનિંગ ઓન લૂપ? સોંગ દેટ આઈ એમ લિસનિંગ ઓન લૂપ છે ને પેલું, હમણાં એનું એક્ઝેક્ટ પ્રોનાઉન્સિએશન મને નથી ખબર, પણ હમણાં સંજુ સેમસન માટે એક AR રહેમાનનું ગીત હતું ને જે પેલું હતું
આઈ ડોન્ટ રિમેમ્બર ધ નેમ. હા પણ એ બહુ જ ક્રેઝી સોંગ છે એનું ની સિંગમ માનતા એવું કંઈક નામ છે. હા પણ અદ્ભુત ગીત છે યાર, આખો દિવસ એ જ સાંભળતો બ્રિલિયન્ટ સાઉન્ડ ટ્રેક. વન થિંગ યુ કેન નોટ લીવ વિદાઉટ. રનિંગ. કારણ કે 1 કલાક છે ને મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે સવાર પડે કે સાંજ પડે મારે ક્યાંય કામ હોય તો અડધો કલાક હું જતો રહું એક નાના જોગ માટે. કારણ કે તો એવું થાય કે કારણ કે મારે કેવું એનર્જી ઇઝ ઓલ ઓવર ધ પ્લેસ, બહુ જ બધા વિચારો હોય તો તમને એવું થાય કે યાર અડધો 1 કલાક તમારા માટે તો જોઈશે. તો અત્યારે માય ન્યૂ ઓબ્સેશન ઇઝ રનિંગ, કે એવું થાય કે યાર થોડોક એ પર્સનલ સ્પેસ મને 1-1.5 કલાક માટે જોઈએ. ક્યાં રનિંગ કરવા જાવ છો, જીમમાં કે? ના હું જીમ જતો જ નથી, એટલે હું તો વર્ષોથી જીમ નથી. ફિટનેસ કઈ રીતે? એટલે હું રન કરું ને ખાલી બોડી વેટ ટ્રેનિંગ જ કરું, જીમ નથી જતો. અચ્છા. હા તો આઈ રન, અને ક્યારેક અઠવાડિયામાં 2-3 વાર આઈ ડુ કેલિસ્થેનિક્સ જેને કહે છે બોડી વેટ ટ્રેનિંગ, તો એ કરું ક્યારેક. પણ હું પેલું જીમ સ્ટ્રક્ચર આ તે નથી કરતો, કારણ કે હું કેવું છે દરેક ફિલ્મમાં બી મેં શરીર બહુ વધઘટ કર્યું છે, તો એ જીમ વાળું છે ને ફિઝિક પછી તમને સપોર્ટ ના કરી શકે. અને આઈ ફીલ જીમ ટ્રેનિંગ ઇટ્સ ગ્રેટ ફોર મોડલ્સ. એક્ટર્સ માટે ઇટ્સ ટ્રિકી, કારણ કે તમને બહુ સ્ટિફ બનાવી દે અને એવરી કેરેક્ટર ડિમાન્ડ્સ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટ્રેનિંગ. એટલે કોન્સ્ટન્ટલી જે લોકો વર્ષોથી કરે છે ને ઇફ દે આર ઇન અ પરફોર્મિંગ આર્ટ્સ જોબ, તો એટલું ડિસિપ્લિન ન રહે તો દેન યોર બોડી ગ્રોઝ ડિફરન્ટલી, તો એના માટે ડિસિપ્લિન ઇઝ ટુ હાઈ. એટલે આઈ થિંક સો યા. ક્યારે એવું થયું છે કે બોડી પર એક્સપેરિમેન્ટ કરીએ, જેમ આમિર ખાને દંગલમાં કરેલું, ગેઇન કરીને? એવું મેં કર્યું હતું. જય શ્રી કૃષ્ણ કરીને એક ફિલ્મ હતી, તેના ક્લાઇમેક્સ માટે 1.5 વર્ષ પછીની વાત હતી, તો આઈ હેડ ગેઇન 16 kgs. અને ફિલ્મમાં તમે જોશો તો 16 kgs નો ફરક છે, કારણ કે એ વખતે લોકડાઉન બી થયું, મને 6-8 મહિનાનો સમય બી મળી ગયો હતો. અને એના પછી રાડો માટે મેં ઘટાડી દીધું, અને મેટ્રીમોન્ડી માટે પછી એકદમથી ઘટાડી દીધું હતું, અને બચુ માટે પછી થોડું વધારી દીધું, કારણ કે બીચ ઉપર હતું, સોંગ્સ અને એવરીથિંગ. સો બચુભાઈની બેનપણી માટે થોડું ફિઝિક બેટર કરી દીધું હતું. એક્ટિંગ ઓર ડાન્સ? એક્ટિંગ એની ડે. લાસ્ટ થિંગ દેટ મેડ યુ સ્માઇલ? લાસ્ટ થિંગ દેટ મેડ મી સ્માઇલ, યાર ઇન્સ્ટાગ્રામની કોઈ રીલ જ હશે, કોઈક એક ફાધર હતા ને એની ડોટર એને ખવડાવતી હતી નાનકડી, દેટ વાય મેન શુડ હેવ ડોટર્સ. અને બહુ જ સરસ હતી એ, કંઈક આમ તેમ વાળ ઓળતી હતી ને પેલો વિડીયો લેતો હતો. One secret talent about yourself that no one knows about? That I never get bored. હું એકલો આખો દિવસ બેસી શકું છું મારી સાથે. લોકોને એવું થાય કે એકલા કંટાળશો, આમ જશો, કંઈક વેઇટ કરવું પડે. મને વેઇટ કરવામાં કોઈ જ વાંધો નથી. અમુક વાર એકલો બેસીને 2-3 કલાક હું કદી બોર જ નથી થતો. બહુ યુનિક વસ્તુ છે. હા, એટલે અમુક વાર એવું થાય ને કે યાર અડધો કલાકથી બેઠો છું, ક્યાં છો, શું, એવું થતું જ નથી. આઈ કેન જસ્ટ સિટ એમ જ. અને આઈ થિંક આઈ હેવ ગ્રેટ પ્લેઝર ઇન ડુઈંગ નથિંગ. કારણ કે નથિંગનેસ છે ને બહુ જ ગમે મને. એવું કે જરૂરી નથી કે દર સેકન્ડે તમારે કંઈક કરવું પડે, તમારે આ કરો તે કરો, દર સેકન્ડ વસૂલ કરવી જરૂરી નથી. એટલે આઈ થિંક હું કદી બહુ બોર નથી થતો. અને અમુક જો મને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હોય, મારી 2-3 વસ્તુ મારી પાસે હોય, ઇફ આઈ હેવ માય ફોન ઓર અ ગેજેટ, બુક હોય, અમુક મારા મનગમતા લોકો હોય 2-4, તો મારો આમ જ સમય જતો રહે. That's it from the rapid fire round. That's it. Thank you. We have some questions, so that's it for the rapid fire round. બોલિવૂડ અને ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીમાં તમને શું મોટો એક ગેપ લાગી રહ્યો છે અત્યારે? એ જે મેં પહેલાં કીધું ને, કારણ કે જસ્ટ વોલ્યુમ ઓફ વર્ક વધારે થાય છે એટલે ધ સ્પીડ ઓફ ગ્રોથ વધારે છે. જે દિવસે અહીંયા પણ વર્ષની 50ની 500 ફિલ્મ બનવા માંડશે, આઈ થિંક આર ગ્રોથ વિલ બી 3x કમ્પેર્ડ ટુ દેટ. કારણ કે ધ હંગર સ્પીડ આપણી ભાષાના લોકો પાસે જે છે ને, દેટ કેન બીટ એની અધર લેંગ્વેજ. એટલે જસ્ટ વોલ્યુમ ઓફ કામ, રોટેશન ઓફ ફંડ્સ, કોર્પોરેટ સ્ટ્રક્ચર જ્યારે આવી જશે, જ્યારે બહુ જ મની એન્ટરટેનમેન્ટમાં ઇન્ફ્લક્સ થશે, રોટેશન ઓફ મની થશે, બધી ચેનલ્સમાં વધારે ને વધારે લોકો જોડાશે, અને ધ મેન પાવર વિલ ઇન્ક્રીઝ, બ્રેન્સ વિલ ઇન્ક્રીઝ, ટેલેન્ટ્સ વિલ ઇન્ક્રીઝ, ઇકોસિસ્ટમ વિલ ઇન્ક્રીઝ, પ્રોવાઇડર્સ, કન્ઝ્યુમર્સ વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ ઈચ અધર અ લિટલ મોર. આઈ થિંક ઓટોમેટિકલી ગ્રો થઈ જશે. ધ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે ને 10x થઈ જશે. યુ આર સચ એન અમેઝિંગ ડાન્સર. સો ડુ યુ થિંક કે ડાન્સિંગ એઝ અ સ્કિલ બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આજના જમાનામાં, એઝ ઇન ટર્મ્સ ઓફ એક્ટિંગ ઓર ઇન સિનેમા? એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હું નહીં કહી શકું, પણ આઈ થિંક ડાન્સિંગ કે સિંગિંગ કે એક એડ ઓન સ્કિલ સેટ હોય ને, તો મને એવું થાય છે કે સેન્સ ઓફ રિધમ ડઝ હેલ્પ યુ. અભિનયમાં કેવું છે કે એક સેન્સ ઓફ રિધમ આવું પણ જરૂરી છે. તો આઈ થિંક એવું જરૂરી નથી કે તમે એક સુપરલેટિવ ડાન્સર હો, પણ ડાન્સની સહેજ સમજ, બીટ્સની સહેજ સમજ. આજે આઈ કાન્ટ સિંગ, પણ મને એવું થાય કે સારું સંગીત સાંભળું ને તમને એક મ્યુઝિકાલિટીની સમજ પડે.
દરેક સિચ્યુએશન માટે એક ધૂન તમને મળી જાય તો યુ કેન ગેટ દેટ ઇમોશન વેરી ક્વિકલી. અને એક સેન્સ ઓફ રિધમ આવી જાય. બોલચાલમાં બી એક રિધમ હોય છે, અમુક લોકોની વાતોમાં સિંગ સોંગ હોય છે. સો આઈ થિંક ઇટ જસ્ટ હેલ્પ્સ. કમ્પલ્શન નથી, બટ ઇફ યુ હેવ અ લિટલ બિટ ઓફ એડ ઓન સ્કિલ સેટ તો બોનસ જ છે. નેક્સ્ટ 5 yearsમાં દેવર્ષીએ શું કરવું છે? નેક્સ્ટ 5 yearsમાં આઈ વોન્ટ ટુ ડુ મોર એન્ડ મોર ફિલ્મ્સ. વધારે ને વધારે લોકો સુધી પહોંચવું છે. જ્યાં જવું ત્યાં 4 લોકો ઓળખે, કામથી ઓળખે, નામથી ઓળખે, અને મારી ફિલ્મોનો ડંકો આઈ થિંક દેશ વિદેશમાં વાગે. વધારે ને વધારે લોકો, આઈ થિંક મને પર્સનલી હું કેવો છું, ભલે ના ઓળખે પણ કામ થકી, પાત્ર થકી, ફિલ્મ થકી અગર ઓળખી લે ને તો દેટ ઇઝ ધ ગોલ, દેટ ઇઝ ધ એમ્બિશન. સો દેટ્સ ઇટ ફ્રોમ આર સાઇડ. શાયરી તમે કીધું હતું કે મસ્ત કંઈક તમે, અરે યાર, કોઈ બી જૂની હોય તો બી ચાલશે. મારે જોવું પડશે ઉભારો. તો આ એક હમણાં લાસ્ટ જ હતું. દિસ વોઝ 10th માર્ચના. दिस वॉज अ पीस दैट आर अपलोडेड. इट्स कॉल्ड कानों की बालियों से. तो मुझे ना तुम्हारे कानों की बालियों से बड़ी ईर्ष्या होती है, क्योंकि मुझसे ज़्यादा वो तुम्हारे गर्दन के करीब रहती है. काश मैं वो बन जाऊं जिसकी दूरी तुम्हारी गर्दन से बेहद कम हो, जिसकी छुअन से तुम्हारी आंखें नम हो, जो तुम्हारे बालों में छुप जाया करे और बेवजह ही सही गर्दन की दहलीज पर वक्त ज़ाया करे. काश ज़रूरी इतना बन जाऊं कि काजल के पहले तुम मुझे चुना करे और कुर्ती से पहले खूबसूरती का ख्वाब मुझसे बुना करे. बहती हवा सा तुम्हारी गर्दन से लेके हलक तक बस बहता चलूँ और तू तुरंत मुझे हटा ना दे, ये डर सहता चलूँ. दहलीज अगर लांग दूँ तो शायद तू मुझे वहाँ पे गिरा हुआ पाएगी, और अगर हाथों से अपने कानों पे फिर से अगर मुझे पिरो दिया तो मुझे बेहद जिम्मेदार पाएगी. वो सब कुछ उसके नसीब आया, मेरे नहीं. वो सब कुछ उसके हिस्से आया, मेरे नहीं. इसीलिए मुझे ना तुम्हारे कानों की बालियों से बड़ी ईर्ष्या होती है, क्योंकि मुझसे ज़्यादा वो तुम्हारे गर्दन के करीब रहती है. વાહ, Thank you. થેન્ક યુ સો મચ ફોર કમિંગ. Thank you guys. It was very sweet. Thank you. થેન્ક યુ સો મચ.